બેટા રિઝલ્ટ જોયું છે? અરે નિકિતા નહીં, નિકિતાના મમ્મી બોલું છું. અચ્છા, નિકિતા ક્યાં છે? અરે તને તો ખબર છે બેટા, આ સમયે એ ક્યાં હોય? એના બાબા પાસે. સારું, આવે એટલે હું કરાવું હમણાં કોણ. ઠીક છે ઠીક છે. બાબા, આજે છે ને મારું રિઝલ્ટ આવવાનું છે. મને થોડું એવી છે ને મને બીક લાગે છે કે કેવું આવશે, પણ એટલો ભરોસો તો છે કે તમે બહુ ખરાબ તો નહીં જ આવવા દો. અને છે ને બીજી એ વાત કે રિઝલ્ટ જેવું આવે એવું, પણ હું છે ને ઈચ્છું છું કે મને કોઈ સારી કોલેજમાં એડમિશન મળી જાય. તમને ખબર છે ને કે મને નાનપણથી એક જ વસ્તુનો શોખ છે કે હું છે ને કોઈ સારી એવી કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરું. એટલા માટે મારે સારી કોલેજમાં એડમિશન તો જોશે ને. અને બીજું કે મારું આ જે રિઝલ્ટ આવે પપ્પા છે ને જોઈને ખુશ થઈ જવા જોઈએ. પપ્પા એકવાર એમ કહેવા જોઈએ કે વાહ, મારી દીકરીએ મારું નામ રોશન કર્યું હો. બસ એકવાર એના મોઢામાંથી હું એમ સાંભળી લઉં ને કે મારી દીકરીએ મારું નામ રોશન કર્યું, એટલે મને એમ થશે કે કંઈક મેં એવું કર્યું કે મારી જિંદગી સફળ થઈ ગઈ. બાકી તો તમે છો જ, મારે જે કાંઈ પણ વાત કરવી હોય મારી વાત સાંભળવાવાળા. સારું, હવે હું જાઉં. અને આજે છે ને હું તમારા માટે પ્રસાદીમાં કેળું અને થોડી એવી ચોકલેટ લઈ આવી છું, કેમ કે મારું રિઝલ્ટ આવે એની પહેલાં મારે તમને મીઠું મોઢું તો કરાવવું પડશે ને. સારું આવશે તો હું તમારા માટે પેંડા પાક્કું લઈ આવીશ. ઓકે, હવે હું જાઉં, કેમ કે મમ્મી જાગી ગયા હશે, મારી ફ્રેન્ડના ફોન આવી ગયા હશે આજે રિઝલ્ટ આવ્યું છે તો. અને જો રિઝલ્ટ સારું આવ્યું ને તો હું બહુ જલ્દી પાછી આવીશ. આજે તો મારી દીકરીનું રિઝલ્ટ છે, હું તો સાવ ભૂલી જ ગઈ. હે મહાદેવ, બસ મારી દીકરીનું રિઝલ્ટ સારામાં સારું આવે અને સારા માર્કે પાસ થઈ જાય. મમ્મી, હા બેટા. મમ્મી કોઈનો ફોન આવ્યો હતો? હા બેટા, ફોન આવ્યો તો. ઓલી તારી બેનપણી કોણ છે? ઓલી પ્રિયા. મમ્મી, પ્રિયાનો ફોન હતો? હા, પ્રિયાનો ફોન હતો. હા, આટલું આરામથી બોલો. આજે મારું રિઝલ્ટ છે. હા, એ એવું કઈ કહેતી હતી રિઝલ્ટનું. હે ને? તો હાલ આમ આપણે બે હારે જોઈએ. હા, લાવ. શું રિઝલ્ટ આવ્યું છે? મમ્મી, 2 મિનિટ તો ખમ. મને પેલા મારી ડિટેલ્સ તો નાખવા દે. તું જો ને.
મારી દીકરી સારા માર્ક્સ પાસ થઈ ગઈ. કેટલા ટકા આવ્યા? 85 અને મારો છે ને મારી કોલેજમાં સેકન્ડ રેન્ક છે એટલે હું કોલેજ ટોપમાં હાય હે મહાદેવ. હાશ. હવે છે ને મમ્મી મારે માસ્ટર ડિગ્રી માટે જે કોલેજમાં એડમિશન લેવું છે ને એમાં હું લઈ શકીશ. મમ્મી તને ખબર છે મેં મારા ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરી લીધું એમાંય હું ટોપમાં આવી મતલબ ટોપ 3માં આવી ગઈ. હવે મારે MBA કરવા માટે મેં જે ડ્રીમ કોલેજ વિચારી હતી ને હવે એમાં મને એડમિશન મળી જશે કેમ કે છે ને એ લોકોનો નિયમ છે કે 80 સુધી હોય ને લાઈક 80 અપ હોય ને તો આપણને એડમિશન મળે તો મારે તો 85 છે. હા તારે 5% વધારે છે. હા મમ્મી 5% વધારે છે અને હવે છે ને હું આમે મને આટલા ટાઈમનો જોબ એક્સપિરિયન્સ છે તો હવે મને સારી જોબ મળી શકશે પ્લસમાં કે મારું એજ્યુકેશન અપ થવાનું છે. ખબર ને મમ્મી આજે બહુ ખુશ થાઉં છું. અરે બેટા શ્વાસ તો લે, તારા બધા જ ડ્રીમ પૂરા થશે. મમ્મી બધા ડ્રીમ તો પૂરા થશે પણ એના માટે ફી કેમ કે ગ્રેજ્યુએશનની ફી અને માસ્ટરની ફીમાં બહુ બધો ડિફરન્સ હોય. બેટા તું ટેન્શન ના લે, તારા પપ્પાનું વાત કરીશ. પાકું? હા પાક્કું. તો છે ને આ વખતે મારું સપનું પૂરું થાય છે. હું માસ્ટરમાં જઈશ મારી ડ્રીમ. તમને એક સારા સમાચાર આપું. નિકિતાનું સારું રિઝલ્ટ આવી ગયું છે અને સારા માર્કે પાસ થઈ ગઈ છે અને 85% આવ્યા છે. ઠીક છે ઠીક છે. અને હું તમને શું કહેતી હતી કે એને આગળ ભણવું છે અને એમ કહેતી હતી એને MBA કરવું છે. અરે BBA પૂરું થઈ ગયું ને, હવે MBA કરવાની કાંઈ જરૂર નથી, સમજી? અરે તમને શું વાંધો છે? એ છોકરીને આગળ ભણવું છે અને હોશિયાર છે તો ભણવા દ્યો ને. અરે ભણાવવા મને શું વાંધો હોય, પણ તને ખબર છે ને કે તું જાણે છે ને કે હું એને પૈસામાં કોઈ જાતની મદદ કરી શકું એમ નથી. મારી પાસે પૈસાની કોઈ સગવડ નથી. જો હું તમને શું કહું છું, BBA એને કર્યું તો એને જોબ કરતાં કરતાં એને ફી ભરી છે અને એને MBA કરવું છે તો એ જોબ તો કરવાની જ છે પણ તમને ખબર જ છે કે BBA કરતાં MBAની ફી વધારે હોય છે. બસ તમારે થોડોક સપોર્ટ જ કરવાનો છે. જો સાંભળી લે જલ્પા, એની પાસે ફી ભરવાની તેવડ હોય ને તો જ એ MBA કરે, બાકી મને MBA કરે એમાં કોઈ રસ નથી, સમજી? આપણે ભણી લીધું ને બસ, હવે આગળ ભણવાની કાંઈ જરૂર નથી. જો જલ્પા તે મારો જવાબ સાંભળી લીધો ને, એને MBA કરવું હોય ને તો એના પૈસા કરે. મારી પાસે 1 રૂપિયો દેવાની તેવડ નથી. તને ખબર છે ને હું પણ વ્યાજે પૈસા લઈ લઉં છું. અરે અરે મારી દીકરી આવ દીકરી આવી ગઈ. અરે જાગી ગઈ તું? વાહ મારી દીકરી. અરે હા શું આ કપડાં હમણાં લેવો એ પહેર્યા છે ને? અરે વાહ વાહ બેટા, આમાં તો તું બહુ સરસ લાગે છે. બેટા તારે ભણવાનું કેમ ચાલે છે? ચાલ્યા રાખે, 12th જ છે. હા 12th છે, ચાલ્યા રાખે તો એમાં આમ કેમ નિરાશ થઈને વાત કરે છે? એમાં કઈ ટેન્શન ના લેવાનું હોય ને પપ્પા, ચાલ્યા રાખે. બેટા હું સમજુ છું કે ટેન્શન લેવાનું ન હોય, પણ 12th છે, જો આમાં સારા ટકા આવશે ને એટલે હું તું માગીશ ને એ ગિફ્ટ લઈ દઈશ. પાક્કું પપ્પા? પાક્કું પાક્કું, પ્રોમિસ. પપ્પા અત્યારે મારે બહાર જવું છે ફ્રેન્ડ્સ લોકો સાથે. હા તો જાને બેટા. પૈસા? પૈસા? બેટા મેં તને પૈસાની ક્યારે ના પાડી છે? નહીં. તારે કેટલા પૈસા જોઈએ છે? 2000. 2000 જ થઈ રહેશે. તો વધુ દેવા હોય તો વધુ આપો. જો બેટા ઉપર રૂમમાં મારું પાકીટ પડ્યું છે, તારે જેટલા જોઈએ ને એટલા લેતી જા. ATM જ લેતી જાઓ. નો ATM નહીં, રોકડા રૂપિયા. ઠીક ચાલો પપ્પા જાઓ. ભલે ભલે બેટા, બાય. બાય. અરે જલ્પા તું હજી બેઠી છો? અરે ચા ક્યારે બનશે? હા બનાવ્યો. શું બનાવે આવું?
બેટા કા રડે છે તું? મને ખબર છે કે તું તારા પપ્પાને નથી ગમતી અને તારે આગળ ભણવું છે તો પણ તને ના પાડી છે, એટલે તું રડે છે ને? મમ્મી, તમને ખબર છે કે મેં મારા ભવિષ્યને લઈને કેટલા સપના જોયા છે, કેટલું વિચાર્યું છે. હું છે ને મમ્મી, મને ખબર છે કે હું મારા પપ્પાને જરાય નથી ગમતી. નથી ગમવાની વાત તો ત્યાં છે, એ તો મને એની દીકરી એ નથી સ્વીકારતા, એ તો એ નથી માનતા કે હું એની દીકરી છું. પણ મમ્મી, હું તો એવું ઈચ્છું છું કે હું કાંઈ કેવું કરું કે જેના લીધે પપ્પા મારા ઉપર ગર્વ કરે. ઈ ગર્વથી એમ કહે કે તું મારી દીકરી છો. સાચું કહું ને તો આજે મારું રિઝલ્ટ આવ્યું ને તો મને એમ હતું કે પપ્પા ખુશ થશે. પપ્પા એમ કહેશે કે વાહ, મારી દીકરીએ મારું નામ રોશન કર્યું. એવું નથી બેટા, આજ નહીં તો કાલે તને સ્વીકારશે તો ખરી જ ને. તું આમ રડીને મારો જીવ ના બાળ. મમ્મી, હું કોઈનો જીવ નથી બાળવા માંગતી, પણ મારા ઉપર શું વીતે છે ને એ મને જ ખબર છે. મમ્મી, આજ સુધી મેં મને જન્મ આપનાર પપ્પાને નથી જોયા કે એ કેવા છે, કે નથી ક્યારે એનો પ્રેમ જોયો. મને એમ હતું કે મને મારા આ પપ્પા પ્રેમ આપશે, પણ એ તો મને દીકરી નથી માનતા. હું છું ને બેટા તારી સાથે. તારે આગળ ભણવું છે ને, બસ તું પેલા છાની રહી જા. એક મિનિટ. લે બેટા, આ ઘરેણા છે જે તારા પપ્પાની નિશાની છે, અને તું વેચી નાખ. એના જે પૈસા આવશે ને એની આપણે ફી ભરી દેશું. મમ્મી, મગજ ઠેકાણે છે કે નહીં તારો? આ મારા પપ્પાની છેલ્લી નિશાની છે. બેટા, છેલ્લી નિશાની નથી એ. આનાથી મોટી મારી પાસે એક નિશાની છે, તને ખબર છે? એ તું છે. આની જરૂર નથી મારે. નહીં મમ્મી, મેં આજ સુધી પપ્પાને નથી જોયું, પણ જ્યારે હું એની આ નિશાની જોઉં છું ને ત્યારે મને એના પ્રેમનો અનુભવ તો થાય છે. આ મારી પાસે ભલે રહ્યા, નથી વેચવા, નથી ભણવું. મમ્મી બેટા, તું મારી વાત માની લે. તું ભણીશ તો તું આગળ આવીશ, તારું ભવિષ્ય બનશે. અને આ તો કબાટમાં પડ્યા રહેશે ને. તારી નજરમાં છે ને મમ્મી આ કબાટમાં મૂકેલા ખાલી ઘરેણાં છે, પણ મારી નજરમાં છે ને આમાં મારા પપ્પાનો પ્રેમ છે. એવો પ્રેમ કે જેને આજ સુધી મેં ક્યારેય નથી જોયું. નહીં મમ્મી, આને મારે નથી ભંગવવા. તો બેટા, આના સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. છે ને, નહીં ભણવું. આમે તું જો ને મમ્મી, મેં મારું બેચલર કમ્પ્લીટ કરી લીધું છે, હું જોબ કરું છું, સારી એવી સેલેરી છે, બસ આટલું ઘણું. આનાથી વધારે નથી ભણવું મારે. બેટા, મારી વાત માની લે ને, જીત ના કરતું. નહીં, તને મારા છે. તું છે ને મને ભણવા માટે ફોર્સ નહીં કર. અને આમ હું નથી ઈચ્છતી કે મારા કારણે પપ્પા ઉપર છે ને કોઈ પણ જાતનું બર્ડન આવે. ઓલરેડી પપ્પા બધું દેણું કરીને તો આ ઘર હલાવે છે. વધારે હું એની ઉપર ભાર બનવા નથી માંગતી. હા, ના પ્રિયા, બસ હું પહોંચું જ છું. નીકળી ગઈ ઓફિસ માટે. હા, હમણાં પહોંચું.
કુદરત, આ તારો કેવો ન્યાય છે? મારી દીકરીને કોઈ દિવસ બાપનો પ્રેમ જ ના મળ્યો. મને એમ હતું કે હું બીજું ઘર કરીશ તો ન્યાય એને બાપનો પ્રેમ મળશે, પણ મારી દીકરીના નસીબમાં બાપનો પ્રેમ જ નથી. પેલો પતિ હતો તો એની પાસે પણ મારી દીકરીને બાપનો પ્રેમ ન મળ્યો, અને અહીંયા પણ એવું. મારી દીકરીનો અંતે વાંક શું છે? એને શું ભૂલ કરી છે? એક બાપના પ્રેમ માટે ઈ વલખા મારે છે. મહાદેવ, મારાથી આ નથી જોવાતું. નિકિતા, તે ફાઇનલી નક્કી કરી લીધું છે કે હવે તારે MBA કમ્પ્લીટ નથી કરવું? હા, કેમ કે મને નથી લાગતું કે મને છે ને મારા પપ્પા સાઈડથી કોઈ ફાઇનાન્શિયલી સપોર્ટ મળે. કેમ યાર? તું જો ને, એણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે એને ભણવું હોય ને તો એની રીતે ભણે. મારામાં કોઈ ત્રેવડ નથી કે હું એના પૈસા ભરી શકીશ. પણ એ એવું શું કામ કરે છે? શું કામ કરે છે એ તો મને નથી ખબર પિયું, પણ મને એવું લાગે છે કે એને હું ગમતી જ નથી. શું કામ નથી ગમતી એ મને નથી ખબર. આજ સુધી મેં એની માટે કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું, કંઈ જ નહીં. હું ઘરની બધી જવાબદારી પૂરી કરું છું. એને મને BBA કરવા માટે જ્યારે પૈસાની ના પાડીને કે મારી પાસે પૈસા નથી, તો મેં જોબ ચાલુ કરી, પછી કોલેજમાં એડમિશન લીધું. એ બધું તો હું જોઉં જ છું, એટલા માટે તો તને કહું છું કે તારા પપ્પા આવું કરે છે શા માટે? નથી ખબર. બસ ખાલી હું છે ને ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે એ મારા ઉપર ભરોસો રાખે, અને છે ને એકવાર ખાલી મને સમજવાની કોશિશ કરે. તકલીફ મને ક્યાં પડે છે ખબર છે? કે મારા માટે એ બધી વાતમાં ના પાડે છે, પણ જ્યારે વાત મારી નાની બેનની આવે ને તો એને બધી છૂટ આપે છે. એને જે કરવું હોય, જેટલા પૈસા જોતા હોય, પ્રશ્ન જ્યારે મારો આવે ને ત્યારે જ કોઈ નથી બોલતું. તો તું એકવાર ડાયરેક્ટ જઈને વાત કરી લે ને કે શું પ્રોબ્લેમ છે. એ મને પૂછી લે. પિયું, હું એને કઈ વાત માટે પૂછું? આજ સુધી હું ક્યાં છું, શું કરું છું, કોની સાથે છું, કોને મળું છું, મારી જિંદગીમાં શું ચાલે છે, શું નથી ચાલતું, એક વારી માણસે મને નથી પૂછ્યું. હું એને ડાયરેક્ટ જઈને કેમ પૂછું? એ મને એમ જ કહેશે મને કાંઈ તકલીફ નથી, મને એમાં ખબર ન પડે, મારી પાસે પૈસા નથી. એની પાસે એવા જ જવાબ હશે. ગજબ છે યાર તારા પપ્પા તો. આવું તો મેં ક્યાંય નથી જોયું. તોય છે તો મારા પપ્પાને. હા, તારા પપ્પા ગમે એટલું એ કરે છે ને પીયું, તો ખબર નહીં શું કામે, પણ એના માટેનો પ્રેમ ઓછો જ નથી થતો. હું છે ને બસ ખાલી વલખા મારું છું કે ક્યાંકથી કોઈ પણ કારણથી મને એનો પ્રેમ મળી જાય. સારું, હવે તારું મોડું થતું હશે ને, તું જા. સારું, ચાલ, ધ્યાન રાખજો. હા, અને કાલે છે ને થોડાક વહેલા ઓફિસે જાશું, કેમ કે આજે મને કમ્પ્લેન આવી હતી. હા, પાક્કું, ચાલ. હા, ધ્યાન રાખજો. હલો હલો, હા હા હા. અરે એમાં એવું છે ભાઈ કે બીજો ફોન ચાલુ હતો ને એટલે મેં તમારો ફોન ન પાડ્યો. પણ જો વાત સાંભળો મારી, એમાં એવું છે ને કે વ્યાજ તો હું ટાઈમસર દઉં જ છું ને. આજની તારીખ છે એટલે કદાચ 1-2 દિવસમાં હું તમને, અરે પણ તમે 1 દિવસમાં કેમ ન ચાલે? 1 દિવસની વાત છે ને. હું સમજી શકું છું તમારી વાત, પણ હું જો આટલા મહિનાથી તમને વ્યાજ સમયસર આપું છું ને, તો 1-2 દિવસ લેટ થાય એમાં તમે પેનલ્ટી દઈએ તો વધુ સારું. હું વ્યાજે માન પૂરું કરી દઉં છું, તમને ખબર છે ને. પણ તમે તમારી વાત તો સાંભળો. 1 મિનિટ તમે
ફોન હતો? સાંભળ્યું નહીં તે વ્યાજવાળાનો? એકને તો માન શાન પડ્યો, પણ આ સાલો સમજતો જ નથી. તમને સાચું કહું ને, આ વ્યાજવાળાના જ ફોન આવે ને, થોડોક આ શીતલને જે તમે આ પૈસા વાપરવા આપો છો ને એમાં થોડોક કાબુ રાખો એને દેવામાં, તો વાહ. વ્યાજ ના ભરવું પડે. વાહ, તને ફક્ત શીતલના જ ખર્ચા દેખાય છે, તમારી મા દીકરીના ખર્ચા દેખાતા નથી? અમારો મા દીકરીનો શું ખર્ચ છે? તમે જે શીતલને પૈસા આપો છો ને હું બધી જ જોઉં છું, બધી જ ઈચ્છા તમે એને પૂરી કરો છો. અને મેં એક નિકિતાની ફી ભરવાનું કીધું તો તરત કહી દીધું કે તમારે જેમ કરવું એમ કરો, મારી પાસે પૈસા નથી. જલ્પા, તને ખબર છે ને શીતલ મા વગરની દીકરી છે. શીતલ મા વગરની દીકરી છે. મેં શીતલ અને નિકિતા વચ્ચે કોઈ દિવસ ભેદભાવ રાખ્યો છે? જેવો નિકિતાને હું માનો પ્રેમ આપું છું ને એવો જ હું શીતલને માનો પ્રેમ આપું છું. અને હા, શીતલને હું કોઈ પણ કામ શીખવાડું છું ને ત્યારે તમે એમ જ કહો છો કે એને કંઈ ના કહેતી, એને કંઈ ના કહેતી. એક મારી ફરજ આવે છે, હું શીતલની માં છું અને હું નહીં શીખવાડું તો કોણ શીખવાડશે? એને રસોઈ શીખવી પડશે, એને ઘરના કામ શીખવા પડશે, બધું શીખવું પડશે. કાલ સવારે સાસરે જવાની છે અને બસ એ તો પૈસા માગે એટલે તમે આપી દો છો. આખો દિવસ ઈ બહાર ફરે છે, તમે કાંઈ કહો છો શીતલને? જલ્પા, તું એ કોઈ વાતની ચિંતા ન કર. એ મારી દીકરી છે, હજી નાની છે, હજી એની હરવા ફરવાની ઉંમર છે. હરવા ફરવાની ઉંમર છે ને તો નિકિતાની હજી હરવા ફરવાની જ ઉંમર છે, એ કંઈ એટલી બધી મોટી નથી થઈ ગઈ. તો તમે શું કામ ભેદભાવ રાખો છો? એ તું સમજેશ ભેદભાવ રાખ્યો, તારે છે ને જે સમજવું એ સમજ. અને હા, તમે જ કીધું ને હમણાં કે શીતલને માં નથી, તો શીતલને માં નથી ને એમ નિકિતાને પણ બાપ નહોતો અને એને પણ બાપનો પ્રેમ નથી મળ્યો. જે તમારે બાપનો પ્રેમ નિકિતાને આપવાનો છે અને હું શીતલને માનો પ્રેમ આપું એટલે બંને દીકરીઓ ખુશ. તમે સમજો તો ખરી. હું બધું જ સમજુ છું, મને સમજાવવાની કોશિશ ન કર, સમજી ગઈ? હા, અને સાંભળી લે, એક તો આ વ્યાજવાળાના ફોન આવે છે અને ઉપરથી તું મારું મગજ ખાય છે. શું થયું? શું થયું? શું થયું પૂછે છે મને? એક તો તમારા બધાના ખર્ચા મારાથી ઉપડતા નથી અને ઉપરથી એ વ્યાજવાળા મને હેરાન કરે છે. આજે વ્યાજની તારીખ હતી, હું પૈસા નથી દઈ શક્યો એમને. વ્યાજની તારીખ? પણ પપ્પા, એક વ્યક્તિનું વ્યાજ તો હજી આપણે 3-4 દિવસ પહેલા જ ભર્યું ને. વ્યાજ માટે એક વ્યક્તિ નથી, ઘણી વ્યક્તિ છે. બધાના જવાબ દઈ દઈને હું થાકી જાઉં છું. આપણું બધું ગીરવે દઈ ગયું છે. પણ પપ્પા, ના તો મેં એવા કોઈ ખર્ચા કર્યા છે, ના તો મમ્મીએ કોઈ ખર્ચા કર્યા છે, તો પછી આટલા બધા પૈસા અમારા માટે કેમ વપરાણા? આ ઘરમાં બધી વસ્તુ આવે છે એ કોના પૈસાથી આવે છે? તું તારા પૈસા ઘરમાં દેશો? પપ્પા, મેં મારા પૈસા ક્યારે મારી પાસે રાખ્યા છે? હું ખાલી આવવા જવાના ભાડા માટેના જ પૈસા મારી પાસે રાખું છું, બાકી બધા પૈસા ઘરમાં આપી દઉં છું. મમ્મીના હાથમાં જ આપું છું, પૂછો એમને. હા, તું જેટલા પૈસા તારી મમ્મીને આપે છે ને એમાંથી તારી ફી ભરાય છે, તારી મમ્મીનો ખર્ચો પૂરો થાય છે. મને કઈ તારી મમ્મી ઘરમાં પૈસા નથી આપતી? પપ્પા, એ તો મારે ભણતર માટે તો મારે મારી ફી ભરવી કે નહીં, એના માટેથી તો મેં જોબ ચાલુ કરી હતી કે હું મારી ફી ભરતી જાઉં ને સાથે સાથે થોડો ઘણો તમને ટેકો કરતી જાઉં. શું ટેકો કરતી જા તું મને? હું પોતાની માથે પડી છો મારી. હવે છે ને મારે તારી કાની લપ સાંભળવી નથી. મારે બસ પૈસાની વ્યવસ્થા ગમે તેમ કરી કરવાની છે. પણ કયો તો ખરા પપ્પા, કેટલા આપવાના છે? અરે તારે જાણીને શું કામ છે? તું વ્યાજ આપી દેવાની છો? હા પપ્પા, મારે આ મહિનાની જે સેલેરી આવે ને એ બધી તમે વ્યાજવાળાને આપી દેજો. નિકિતા, તારા 1 મહિનાના પગારથી મારા એક જણાના વ્યાજનું પણ પૂરું થાય એમ નથી. કોઈ વાંધો નહીં પપ્પા, આ મહિને છે ને આટલા પૈસા તમે એને આપી દો. આવતા મહિનેથી હું ફૂલ ટાઈમ જોબ કરી નાખીશ. આમે હવે મેં ભણવાનું તો મૂકી દીધું છે, તો હું ફૂલ ટાઈમ જોબ કરીશ. હા, એ તો સારું કર્યું. તો કઈ ભણવાની બહુ જરૂર નથી, ખોટો પૈસાનો બગાડ થતો હતો. વાંધો નહીં, આજકા કાળમાં કદાચ મારા ખાતામાં સેલેરી આવી જશે તો હું તમને આપી દઈશ. અને તમારા માટે ચા બનાવું? હા. તમે પીશો મમ્મી ચા? હજી તું અહીં બેઠી છો? તારે કઈ મને કેવું છે હજી?
જો હજી એક ફોન આવ્યો. અરે આ વ્યાજવાળાને પહોંચાતું નથી. હલો, હા હા. તને કોને દોઢું થવાનું કીધું તું કે હું પગાર આપી દઈશ આખો? પણ એમાં દોઢું થવાની વાત જ નથી આવતી ને મમ્મી. તું જોતી નહોતી પપ્પા કેટલા ટેન્શનમાં હતા? તું ટેન્શનની વાત કરે છે? એને એકેય બાપની ફરજ નિભાવી છે? તું જ વિચાર કરી લે ને. મમ્મી શું છે રોજ રોજનું? એ શું એના બાપની ફરજ નથી નિભાવતા? નથી નિભાવી. તું જોવે છે છતાંય તું આમ કહે છે. મમ્મી એને ખાલી મને એકવાર ફી ભરવા માટે પૈસા નથી આપ્યા, બસ એટલું જ. અને છે હકીકત છે એની પાસે પૈસા નથી. તું જોશ ને એ ઘર હલાવવા માટે બહારથી પૈસા લે છે. બેટા તું કેમ સમજતી નથી? એને ખાલી ફી ભરવાની ફરજની વાત નથી, એને તારી એકેય ફરજ પૂરી નથી કરી. અને શીતલને જેટલા જોઈએ એટલા પૈસા આપે છે, માગે મોઢે એને પૈસા આપે છે. તારા માટે એકેય જોડી નવી આવી છે આમાં કપડાની? મમ્મી શાંત થઈ જા તું પહેલા. નથી જોતા મારે નવા કપડાં, એમ નહીં. તું ઈ જો તારી દીકરી કમાય છે કે નથી કમાતી. હું આત્મનિર્ભર છું, મારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો હું જાતે લઈ શકું છું. આત્મનિર્ભર છે ને, છતાંય તું તારા શોખ પૂરા નથી કરી શકતી. બસ હંમેશા તે બીજાનું જ વિચાર્યું છે. અરે હવે તો ખુદના માટે વિચાર કર તું. મમ્મી હું છે ને મારી ફરજ પૂરી કરું છું. હું આ ઘરની મોટી દીકરી છું. અને જો આવા સમયે હું પપ્પાને મદદ ન કરું તો કોણ કરે? એમની તું કે કદાચ મારે ભાઈ હોત તો એ ઊભો રહેત કે ન ઊભો રહેત આવા સમયે? હા કે ના? તો પછી અને હું કમાઉં છું ને મેં પપ્પાને ટેકો આપ્યો છે, મેં એમાં કંઈ બહુ મોટી વાત નથી કરી નાખી. અને રહી વાત પપ્પાની, તો મમ્મી છે ને પુરુષનો સ્વભાવ જ આવો હોય. કોઈ પણ પુરુષ એને કદાચ ગમે એટલી લાગણી હોય ને એ ના દેખાડી શકે. પપ્પામાંય કદાચ એવું હશે, પપ્પાને મારા માટે કદાચ લાગણી હશે, એ પ્રેમ કરતા હશે મને, પણ નહીં બતાવી શકતા હોય એનો પ્રેમ મારા માટે. મારી દીકરી આટલી મોટી થઈ ગઈ છે, આટલી સમજદાર થઈ ગઈ છે. હવે છે ને તું વાતમાં રોવાનું બંધ કર દે. એક તો મને તારું આ નથી સમજાતું. હા મારી માં, નહીં રો હવે. હા હવે હું છે ને ચા બનાવું અને તમે બેસો. આજ કે કાલમાં સેલેરી આવી જાય ને એટલે કાં હું પપ્પાને આપી દઈશ ને કાં તમને આપી દઈશ. બેટા બધી સેલેરી ના આપ, થોડાક પૈસા તારી પાસે રાખ. ખુદના માટે જોઈએ ને કંઈક. મમ્મી મારા માટે હું કરી લઈશ, પણ હું છે ને રોજ રોજ પપ્પાના મોઢા ઉપર ટેન્શન નહીં જોઈ શકું. એના ચહેરા ઉપર જ્યારે ટેન્શન હોય છે ને ત્યારે મારો જીવ કપાય છે. મને ત્યારે છે ને મારી જાત ઉપર અફસોસ થાય છે કે હું મારા પપ્પા માટે કાંઈ નથી કરી શકતી. અને બીજું કે તું વાતમાં છે ને પપ્પા સાથે ઝઘડવાનું બંધ કર દે. નાની નાની વાતમાં તું એની સાથે ઝઘડા કરવા બેસી જાસ. હા હવે નહીં ઝઘડું, બસ તું ખુશ છે ને? હા, અને પપ્પાને કહેજે ચિંતા ન કરે હો. ચાલ હું જાઉં. હા બોલ બેટા. આ જુઓ ને કેટલું મસ્ત લાગે છે. હા સરસ છે ને, મને લઈ દો ને પપ્પા, જીપે કરી દો ને મને. પણ બેટા અત્યારે હા પપ્પા મને ગમે જ છે, મારે અત્યારે જ લેવું છે. પણ બેટા જો છે ને અત્યારે મારી પાસે એટલા પૈસા નથી. કેટલા છે? કેટલી કિંમતનું છે? 6000. પણ બેટા 6000 રૂપિયા અત્યારે આટલી બધી રકમ મારી પાસે. પણ પપ્પા એટલા તમારી પાસે ના હોય એવું બને નહીં. મારા બધા ફ્રેન્ડ સર્કલમાં બધાએ લીધેલું છે, મારે લેવું છે. બેટા તારી બધી વાત સાચી અને આ તને સારું પણ લાગશે, પણ બેટા એક કામ કરીને હમણાં થોડાક દી રહેવા દે ને, પછી લેજે ને. ક્યારે? હા બેટા જો મને છે ને નિકિતા વખતે એના મહિનાનો આખો પગાર આપી દેવાનો છે. પગાર આપે? હા એનો 1-2 દિવસનો પગાર આવી જાય ને એટલે એમાંથી તને લઈ દઈશ. પાકું પાકું. પણ પપ્પા એનો પગાર ક્યારે આવે? 1-2 દિવસ તો આ સેલ વહી જશે. નહીં સેલ ઉપર છે પપ્પા. 1-2 દિવસ ખમી જાય ને, ભલે થોડુંક મોંઘું પડશે જ ને, પછી તને લઈ દઈશ. પાકું? પાકું. અરે મારી દીકરી, મેં તને ક્યારેય કોઈ વસ્તુની ના પાડી છે? ના.
પણ અત્યારે મારી પાસે એટલા રૂપિયા નથી. તા પપ્પા મને બીજું કંઈક ગમી જશે તો ત્યારે તમારી પાસે પૈસા નહીં હોય તો બેટા તું અત્યારે ચિંતા ન કર, અત્યારે ફક્ત આનો વિચાર, ત્યારે ત્યારે થઈ જશે. બીજું ગમી ગયું તો બીજું લઈ દઈશ. પાકું? જો તું ભણવામાં ધ્યાન આપે છે ને. પણ પપ્પા 12th છે એટલું ટેન્શન ના લેવાનું હોય, થઈ જશે. અરે સ્ટ્રેસમાં ટેન્શન ન હોય તો ક્યારે હોય ટેન્શન? અત્યારે એન્જોય કરવાની એજ છે પપ્પા મારી. બેટા તું પણ ગજબ છે હો. નાની નથી હું, નાની છું ને. નાની છો પણ મારી નાની જેવી છો. એવું છે? ભલે બેટા તું તારે જા. હા બાય પપ્પા. મારા છોકરીને કેમ સમજાવી કે હું કઈ ચિંતામાં છું? મારે એને કેવું પણ કેમ? વાંધો નહીં. નિકિતા મને પગાર આપવાનું ચાલુ કરી દે છે ને તો મારું અડધું ટેન્શન તો ઓછું થઈ જશે. બાકીનું જોયું જશે. પણ મારી દીકરીના, મારી લાડકભાઈ ઢીંગીના હું દરેક સપના પૂરા કરીશ. ખબર નહીં ક્યારે, પણ ઘરમાં બધું સરખું ક્યારે થશે. મારી પૂરી કોશિશ કરું છું કે મારા ઘરમાં બધું વ્યવસ્થિત ચાલે, બધા સારી રીતે રહે. ખબર નહીં કેમ કોઈને કાંઈ સમજાતું નથી. અને એમાંથી ને પપ્પાની ઉપર આટલું ટેન્શન. હે ભગવાન. શીતલ, ક્યાં જાસ? બાર ક્યાં જાસ? બાર ફ્રેન્ડ્સ લોકો સાથે. બરાબર. તારું 12th છે ને? હા તો એક્ઝામની તૈયારી કરું જ છું. બરાબર. મેં તો આજ સુધી તને ક્યારેય એક્ઝામની તૈયારી કરતા નથી જોઈ. અરે દીદી 12th છે એટલી ટેન્શન ના લેવાની હોય, થઈ જાય પાસ. વાહ, 12th છે, ટેન્શન ના લેવાનું. હા. ક્યારેક છે ને તું તારા ફ્રેન્ડ સર્કલમાં કે તારા ક્લાસના કોઈ વ્યક્તિને જોજે. એ લોકો 12thમાં કેટલી મહેનત કરતા હોય, કેમ કે એની ઉપર એનું આગળનું ફ્યુચર હોય. દીદી પણ કરું જ છું હું ત્યારે. તમે મને ન જો એવા મારો શું વાત? હું તો કરું જ છું. શીતલ, તારી પાસે અત્યારે સમય છે કે તું સારી રીતે ભણી શકે. તને પપ્પા આટલી મદદ કરે છે, બધું કરે છે. તું ક્યારેક જો, માણસને ભણવું હોય છે પણ નથી ભણી શકતા, એના સપના નથી પૂરા કરી શકતા. દીદી પણ એન્જોય કરવાની લાઈફ છે તો બધી વાતમાં એન્જોય ના હોય. હવે કઈ તું નાની નથી તું ઘરના કોઈ કામમાં ધ્યાન આપતી કે નથી તને બીજી કોઈ વાતમાં ખબર પડતી. બસ જ્યારે હોય ત્યારે ફ્રેન્ડ સાથે બહાર એન્જોય કરવાનું, ફ્રેન્ડ સાથે બહાર એન્જોય કરવાનું. કમસે કમ ભણવામાં તો ધ્યાન આપ. પપ્પા જ ના પાડે છે ઘરનું કામ કરવાની. પપ્પા કે તું નાની છો તો મારે ક્યાં છે કામ કરીને. ઓકે, માનું છું તું નાની છો, બરાબર છે. હું ઈચ્છું છું કે મારી નાની બેન હસી ખુશીથી ગઈ, પણ એનો મતલબ એમ નથી કે તું સાવ ઘરની બહારની વ્યક્તિ હોય એવી રીતે વર્તન કર. નથી જોતી પપ્પાની પરિસ્થિતિ કેવી છે? પપ્પાની ઉપર વ્યાજવાળાના ફોન આવે છે, આટલું દેવું છે, પપ્પા રાત દિવસ ટેન્શનમાં રહે છે. વ્યાજવાળા? તને તો ખબર જ નહીં હોય કે મને નથી કીધું ઘરમાં કોઈએ. જો શીતલ, ઘરમાં કોઈને કહે નહીં, પણ માણસનો ચહેરો જોઈને, ઘરની પરિસ્થિતિ જોઈને એટલું તો અનુમાન લગાવવાનું. તું તારો હાથ થોડોક હળવો રાખતો તને વાંધો શું છે? આવી રીતે બેફામ પૈસા ન વાપર. બેટા તને અત્યારે છે ને પૈસા વાપરવા સહેલા લાગે છે, પણ એ પૈસા તું કમાઈશ ને ત્યારે તને ખબર પડશે કે પૈસા કેમ આવે છે. એ પપ્પાનો પ્રશ્ન છે, મારો શું છે? જો હું તને છે ને બીજું કંઈ વધારે કહેવા નથી માંગતી, ખાલી એટલું કહેવા માંગુ છું કે તું તારો હાથ હળવો રાખ. આ તારી જે છે ને શોપિંગ કરવાની આદત છે, બહાર હરવા ફરવાની આદત છે, બેફામ પૈસા વાપરવાની આદત છે ને એ બંધ કરી દે. જોઈશ દીદી, ટ્રાય કરીશ. હું અત્યારે જાઉં, ફ્રેન્ડ્સ લોકો રાહ જોવે છે મારી, હું લેટ થાય છે. હું જાઉં, બાય. જોઈશ તે એ પપ્પાનો પ્રશ્ન છે, આ કોઈ જવાબ છે એને? અરે એને કેમ નથી દેખાતું કે એનો બાપ અહીંયા રાત દિવસ ટેન્શનમાં હોય છે, નથી એના ગળે રોટલો ઉતરતો, આટલું દેવું છે એ માણસની ઉપર, અને આને કોઈ ટેન્શન નથી. પપ્પાનો પ્રશ્ન છે. બેન, તું નસીબદાર છો
કે તને છે ને પપ્પા આટલો સપોર્ટ કરે છે ભણવામાં અને તારે ભણવું નથી. ક્યારેક પૂછ એ વ્યક્તિને કે જેના છે ને સપના તૂટ્યા હોય, જેણે વિચાર્યું હોય કે એણે ભવિષ્યમાં કંઈક કરવું છે, આગળ વધવું છે, અને જ્યારે એને કોઈનો સાથ ન મળ્યો હોય ને ત્યારે એ માણસની હાલત શું હોય ને તને નહીં સમજાય. કેમ કે તને બધું મફતમાં મળે છે ને, તું આ વસ્તુ ક્યારેય કદર નહીં કર. મહાદેવ પાછું પેટમાં દુખવા માંડ્યું. તારી સેલેરી આવી ગઈ નહીં? ચાલ આપણે શોપિંગ કરી આવી. મારી એકની નહીં, ઓફિસમાં બધાની સેલેરી એવી છે. શું આમ અને શોપિંગ કરવા નથી જવું તો ચાલ ક્યાંક ફરવા જઈએ. માતાજી, ના તો મારે શોપિંગ કરવા જવું છે, ના તો મારે ફરવા જવું છે. અરે તો તારે આ સેલેરી બચાવીને કરવું છે શું? મારા પપ્પાને આપવાની છે. એમાં પણ પપ્પા બહુ કરી તારા પપ્પાએ તો. એવી વાત નથી પિયા, મારા પપ્પાને છે ને થોડીક જરૂર છે અત્યારે, અને આવા સમયે હું એને સાથ નહીં આપું તો કોણ આપશે? પણ બરોબર છે તારી વાત, સેલેરી આપ, ઘરમાં હેલ્પ કરવી જોઈએ, પણ તું તારા માટે તો કંઈક રાખ. મારા માટે રાખું જ છું ને બાપા, પછીની સેલેરી મારા માટે. અને હા, મેં છે ને ઓફિસમાં વાત કરી દીધી છે કે હવેથી હું પાર્ટ ટાઈમ નહીં ફૂલ ટાઈમ જોબ કરીશ. વાહ, કેવું રહેશે? તો સ્ટડી સાવ નહીં એમ ને? નહીં, સ્ટડી સાવ. શું થાય છે તને? ખબર નહીં, મને 2-3 દિવસ તો બહુ દુખે છે યાર. આટલા દિવસ તો કોઈને કહેવાય તો ખરા ને, વાત તો કરાય ને. લે ચાલ આપણે હોસ્પિટલ જઈએ. ચાલ હોસ્પિટલને જો પિયા નહીં હલાય મારાથી. અરે અહીંયાથી આપણે રિક્ષા કરી લઈએ. ચાલ તો જાવું તો પડશે ને, અહીંયા કઈ થોડું સારું થઈ જશે. હાલ ફટાફટ હાલ, ઊભી થા. ગજબ છો તું તો. મારા મમ્મીનો ફોન. હા, ઈ હમણાં વાત કરી લેશું. કાપી નાખો. તારામાં આવે તો તું એનો વાત. હા હા, તું ચાલ હવે અત્યારે. મમ્મી, હા બેટા, પપ્પા ક્યાં છે? તાર પપ્પા બહાર ગયા છે. બોલ ને, કઈ કામ હતું? હા મમ્મી, શું પૈસા કામ? જોઈતા હતા. પૈસા જોતા હતા? હા. બેટા, અત્યારે એક કામ કર. ઘરની પરિસ્થિતિ છે ને બહુ ખરાબ છે, એટલે તારા પપ્પા પાસે હમણાં પૈસા ના માંગતી. હા મમ્મી, વાંધો નહીં. પણ પપ્પા એમાં શું કે પપ્પાએ કીધું તું કે તને કે આપી શકે પૈસા, મેં કીધું તું ને. પણ તાર પૈસાને શું કરવા છે? જો મને આ છે ને બહુ ગમે છે, તો પપ્પાએ કીધું તું કે તને લઈ દઈશ એટલે. કઈ વાંધો નહીં, તારે આ લેવું છે ને હા. એ હું લઈ આપીશ, પણ તાર પપ્પા પાસે હમણાં પૈસા ના માંગતી. હા પણ મમ્મી, તમારી પાસે માંગુ કે પપ્પા પાસે બે એક જ છે ને, મારે તો પૈસાથી જ કામ છે. ના, તાર પપ્પાએ એવું કીધું તું કે તું એને જે લેવું હોય ને એ તું લઈ આપજે, એટલે હું તને પૈસા આપીશ. એવું હતું? હા, એવું હતું. એટલે હું તને છે ને થોડા દિવસ પછી આપીશ. કેટલા દિવસમાં? આપી દઈશ બેટા, અઠવાડિયામાં. હા. અચ્છા બેટા. બાપા, આ કેવી નવી ઉપાધિ મને આપી? આજ સુધી તો મને ક્યારેય કાંઈ નથી થયું. અચાનકથી મને આવું દર્દ ક્યાંથી જાગી ગયું? અને એ પાછું એવું કે ડૉક્ટર એમ કહે છે કે મારે ઓપરેશન કરવું પડશે. બાબા, તમને તો ખબર છે ને, તો તમે તો બધી વસ્તુ જાણો છો.
અત્યારે નથી ઘરની પરિસ્થિતિ એવી કે નથી મારી પરિસ્થિતિ એવી કે હું આવડો મોટો ખર્ચો કરી શકું. મને ખબર છે કે મારી સેલેરી આવી ગઈ છે, પણ જો એ સેલેરી બાબા હું મારા માટે વાપરીશ ને તો મારા પપ્પા બિચારા જેને દેવાના છે ને એને નહીં દઈ શકે. એટલે હું છે ને મારા માટે અત્યારે નથી વાપરતી. અત્યારે હું પપ્પાને વ્યાજે દેવાના છે ને એને આપી દઉં છું, એટલે પપ્પા એનું વ્યાજ ભરી દે. અને રહી વાત મારી, તો મને સંભાળવા માટે તો તમે છો ને, કેમ કે મને ખબર છે મારી સાથે ગમે ત્યારે કંઈ પણ થશે ને તો તમે હંમેશા મારી સાથે હશો. કેમ કે હું તમારી દીકરી છું ને, એટલે તો જુઓ ને હું મારા મનની હરેક વાત તમને કરું છું. એ વાત જે હું ક્યારેય કોઈને નથી કરી શકતી. સાચું કહું ને તો આજ સુધી મેં પપ્પાના પ્રેમ માટે વલખા માર્યા છે, પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ને ત્યારે મને એમ લાગે છે કે હું મારા પપ્પા સાથે જ વાત કરું છું. એટલે તો હું તમને બાબા કહું છું ને, હે ને? કેમ કે મને ખબર છે હર હંમેશ મારી વાત કોઈ સાંભળે કે ન સાંભળે, મારા બાબા તો સાંભળતા જ હશે. બસ આજે છે ને હું તમને કહેવા માટે આવી છું કે મને આ દુખાવામાં રાહત આપજો અને બને ને તો મારો આ દુખાવો દૂર કરી દેજો. અત્યારે ઘરની પરિસ્થિતિ એવી નથી કે મારી નથી કે હું પૈસા એમાં નાખી શકું. મને આ બધી તકલીફ સહન કરવાની હિંમત આપજો અને એક દિવસ એવો લઈ આવજો કે મારા પપ્પા છે ને મારા ઉપર ગર્વ કરે અને ગર્વથી એમ કહે કે તું મારી દીકરી છો. એકવાર ખાલી મને દીકરી કહીને બોલાવે ને એટલે મને એમ થશે કે મારું જીવન સફળ થઈ ગયું. પાછું દુખવા મળ્યું, પણ મને ખબર છે તમે હશો મારી સાથે. સારું, હવે હું ઘરે જાઉં, કેમ કે મમ્મી મારી રાહ જોતી હશે અને મને થયું કે આ વાત હું પહેલાં તમને કરતી જાઉં પછી જ ઘરે જાઉં, હે ને? વાહ, મને ખબર જ હોય તમે મારી કોઈ વાત ના સાંભળે એવું બનતું જ નથી. હું આને છે ને તમારો આશીર્વાદ માનું છું કે તમે મને હિંમત આપી. આ જગ્યાએ તો આ લીંડારો ક્યાંય ખખડવા દેતા નથી. હા ચેતનભાઈ, ના ના ના, તમારી વાત એકદમ સાચી છે. બરાબર છે. હું જો મેં તમને ટાઈમ આપ્યો છે, ટાઈમ પ્રમાણે તમારું પેમેન્ટ થઈ જશે, તમે ચિંતા ના કરો. પણ મને એક દિવસ વધારે આપો. એમની જો આજ સાંજ સુધીમાં છે ને એવું છે કે સાંજ સુધીમાં મારી પાસે વ્યવસ્થા પૂરી થઈ ગઈ નથી. અડધું થઈ ગયું છે અને અડધું પેમેન્ટ બાકી છે. તો બસ રાત સુધીમાં કમ્પ્લીટ કરો ને તો આવતીકાલે હું તમને પહોંચાડી દઈશ. પ્લીઝ તમે એટલું મારું રાખો માન. હા, હું તમને રૂબરૂ આપવા આવીશ બસ. અરે પણ તમે મારા પર વિશ્વાસ તો રાખો. તમે સમજતા કેમ નથી? જો પ્લીઝ ચેતનભાઈ, પ્લીઝ. પૂરી વાત સાંભળીને ફોન કાપી નાખે. શું મારે ભોગ લાગે કે મેં આ લોકો પાસે લોન લીધી? શું મારે ભોગ લાગે કે મેં આ લોકો પાસે પૈસા વ્યાજે લીધા? આ લોકો તો ગજબના છે, જીવડા પર છે જીવડા. છોકરી હજી કેમ ના આવી? રોજ ટાઈમે આવી જાય છે ને આજે જ કેમ મોડું થયું? ચલપા, પૈસાનું શું થયું? પૈસાનું ક્યાંથી થાય? નિકિતા જ હજી નથી આવી તો ક્યાંથી પૈસા આપે તમને? કેમ હજુ સુધી કેમ થઈ? હું એ જ ઉપાધિ કરું છું કે રોજ ટાઈમે આવી જાય છે, આજે 3 કલાક મોડી છે. હવે સમજાણું, મને પૈસા દેવા પડે ને એટલી ઘડીકમાં ઘરમાં નથી આવતી.
બસ તમને તો પૈસાની પડી છે કે પૈસા ક્યારે હાથમાં આપે, પણ તમને દીકરીની નથી પડી કે દીકરી કેમ મોડી છે. અરે તું દીકરીની ચિંતા કરે છે, મને ઓલાના 3 ફોન આવી ગયા છે. આ સાંજ સુધીમાં મારે વ્યાજ આપી દેવાનું છે ને. તો હું શું કરું? મને મારી દીકરીની ઉપાધિ થાય છે અને તમને પૈસાની ઉપાધિ થાય છે. તો દીકરીની શું ઉપાધિ કરવાની હોય? એ તો રોજનું થયું. ત્યારે થતી હોય વેલી મોડી, એમાં શું? પણ આજે જાણી જોઈને મોડી આવે છે, મને ખબર છે. એનો બાપ ભલે વાઈટ જણ બેસતો. દીકરી તમારા માટે ગમે તેટલું કરશે ને તો એ તમને તો ઓછું જ પડવાનું છે. હા તો મોટે ઉપાડે કહેતી હતી ને મારો પગાર આપી દઈશ. તું એને ફોન કર અને કે જલ્દી આવે ઘરમાં. ફોન 2 કર્યા પણ નથી ઉપાડતી. ક્યાંથી ફોન ઉપાડે? તારા ફોન ઉપાડતા નથી, મારો ફોન કેવી રીતે ઉપાડશે? તો મને હમણાં હું ફોન કરું એને. જોયું? રિંગ વાગે છે, ઉપાડતી નથી. તો પછી પગાર દેવાની તેવડ ન હોય ને તો શું કામ વાડા કરતી હશે કે પગાર આપી દેશે, પગાર આપી દેશે એમ કહેતી હશે? મારે ઓલાને શું જવાબ દેવો? તમારે જે બોલવું એ બોલો, બસ મને અત્યારે એ ખબર પડે છે કે મારી દીકરી ક્યારે આવશે. તને તારી દીકરીની ચિંતા છે ને મને પૈસાની ચિંતા છે. હું મારી રાહ જોઈને ઊભો છે, મારે સાંજ સુધીમાં એને પેમેન્ટ કરી દેવાનું છે. તમે મા દીકરીને છે ને કોઈની મારી જરાય પરવા નથી તમે લોકોને. બસ તમારામાં જ મગ્ન છો. નિકિતા, કેમ મોડું એટલું થઈ ગયું? શું કઈ વાંધો નતો આવ્યો ને? તબિયત તો સારી છે ને? ભાઈ બધું પછી છે. પહેલા પૈસા લેવી કે નહીં? હા પપ્પા, સેલેરી તો આવી ગઈ છે, પણ આજે હું બેંકે નથી જઈ શકી તો ખાતામાં પડી છે. એ બધું છોડ ને, તું આટલી ટેન્શનમાં કેમ છો? પૈસા પૂછું છે, તું એને પૂછે છે તો બેંકમાં ગઈ કેમ નહીં તું આજે પૈસા લેવા માટે? મમ્મી, હું કાંઈ ટેન્શનમાં નથી, બસ આજે થોડુંક વધારે કામ હતું ને એટલા માટે. બેટા તું વધારે કામ ના કર, પછી જો આ રાત દિવસ આમ ઉજાગરા કરીને કામ કરીશ ને તો બીમાર પડીશ. ના ના પપ્પા, મારા ખાતામાં સેલેરી આવી ગઈ છે, તમને ખાતામાં આપી દઉં? હા તો આપી દે. અરે પણ મારે તાત્કાલિક એને દેવાના છે, રોકડા દેવા પડશે મારે એને. તો પપ્પા મારે અત્યારે બેંકે જવું પડશે, અત્યારે બેંક તો બંધ હશે. તું મારા ખાતામાં ટ્રાન્સફર કરી દે, હું એટીએમ માંથી ઉપાડી લઈશ. કરી દીધા. આખો પગાર નાખ્યો છે ને? હા પપ્પા, આખો પગાર નાખ્યો છે. તારા પગારમાં શું કરવાનું છે? ઠીક છે, હજી મારે કંઈક વ્યવસ્થા કરવી પડશે પૈસાની. આટલા પૈસામાં કાંઈ નહીં વરે. તો તમને નિકિતાએ આખો પગાર તો આપી દીધો છે ને, હવે ક્યાંથી નહીં કાઢે? બીજી વ્યવસ્થા તો તમારે કરવી પડે ને. ઠીક છે, હું કરી લઈશ. વાંધો નહીં પપ્પા, હવેથી તો હું અમે ફૂલ ટાઈમ જોબ કરીશ એટલે વધારે આવશે. આ 1 મહિનો જવા દો. મમ્મી, હું થાકી ગઈ છું, થોડીક વાર માટે સૂઈ જાઉં. લ્યો, હજી તો ખાલી અડધા દિવસની સેલરીનો પગાર આપ્યો છે, ત્યાં થાકી ગઈ. ફૂલ ડે કામ કરીશ ત્યારે શું થશે તારું? બસ તમને તો કામની જ પડી છે, દીકરીની નથી પડી. તમને લોકોને મારી કઈ પડી છે? હું કેટલો ચિંતામાં છું એ તમે વિચારો છો? જોવો તો ખરી એના મોઢા ઉપર કેટલો થાક દેખાય છે, કેટલું છોકરી કામ કરે. આને જેટલા પૈસા આપ્યા છે ને એમાંથી નાના નાના 2-3 લેણદારના વ્યાજ ચૂકવાશે, બાકી મોટો લેણદાર તો એમને ઊભો રહેશે. એનું શું કરવું સમજાતું નથી મને. તો એ શું બધું નિકિતાએ જ ભરવાના છે? આ બધું કોના માટે કરું છું? પપ્પા રહેવા દો ને. મમ્મી કાંઈ વાંધો નહીં, હવેથી હું પૂરી સેલેરી મતલબ આવતા મહિને કરાવી દઈશ. અમે ફૂલ ટાઈમ કરીશ એટલે વધારે જ આવશે. ઠીક છે. રસોઈ બની ગઈ છે કે બાકી છે? હા બેટા, બની ગઈ છે. જા તું ફ્રેશ થઈ જા, હું જમવાનું કાઢી આપું છું. હા. હવે તો તમને શાંતિ ને? તમને પગાર મળી ગયો? એટલે તું મને સંભળાવે છે? સંભળાવતી નથી, કહું છું. તો ઉપકાર કરો છો મારા ઉપર કઈ? પગાર મળી ગયો એટલે શું?
તમને નહીં સમજાય. સમજાણું હશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હા કાંઈ વાંધો નહીં, તું જરાય ચિંતા ન કરતી. મોડું થાય કે વહેલું થાય, અત્યારે મારે મોડું થાય છે પૈસા દેવા માટે. થોડું પી લે બેટા. મમ્મી હા બેટા. જમવામાં શું બનાવું? જમવામાં છે ને આને જો તાવ આવ્યો છે અને ફૂલ તાવ છે બેટા, એટલે આને કંઈક ભાવે ને એવું હળવું કંઈક બનાવીને, દાળ ભાત છે, ખીચડી છે. કાંઈ વાંધો નહીં મમ્મી, એવું બનાવી નાખીશ. બસ પપ્પા મારે કાંઈ જમવું નથી. જ્યાં સુધી શીતલને સારું નથી જાય ને ત્યાં સુધી નહીં જમવું. પણ એને સારું થઈ જશે, તમે જમી લ્યો ને. નહીં, ના મારે નથી જમવું. હા ચેતનભાઈ બોલો. એમાં એવું છે કે હું જરાક કામમાં હતો ને એટલે તમારે મને રિંગ ન સંભળાય. ના 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 એવું નથી ચેતનભાઈ, તમે સમજતા નથી. હું છે ને અત્યારે પૈસાની વ્યવસ્થા કરવા માટે જ બેઠો છું, પણ હજી સુધી પૂરી વ્યવસ્થા નથી થઈ શકી. સમજુ છું, મને બધું યાદ છે ચેતનભાઈ, પણ શું કરું? તમે મારી મજબૂરી તો સમજો. આપણે વાત થઈ હતી કે થોડોક ટાઈમ રાહ જુઓ, બધી વ્યવસ્થા કરી દઈશ. એટલે નહીં ચેતનભાઈ, નહીં પ્લીઝ તમે મારી ઘરે ના આવતો. તમે મારી ઘરે ના આવતા પ્લીઝ, કારણ કે મારા ઘરના કોઈના વાતની ખબર નથી. એટલે કે જો આ વાત જાણી જશે ને તો એ લોકોને દુઃખ થશે. તો એક કામ કરું, હું જ તમારા ઓફિસ આવું છું. પણ ચેતનભાઈ, જો મારી પાસે જેટલી વ્યવસ્થા હશે ને એટલા હું લેતો આવીશ, બાકી આપણે વાતચીત કરી લઈએ. પણ તમે ચેતનભાઈ, તમે વ્યાજનું વ્યાજ લઈ લેજો. પણ પ્લીઝ તમે આ વખતે મને થોડુંક આમ ટાઈમ આપો, મને થોડો. નહીં ચેતનભાઈ, એવું નહીં કરતા, કારણ કે એક મકાન જ મારી પાસે બાકી રહ્યું છે. બાકી બધી વસ્તુ તો ગીરવે મુકાઈ ગઈ છે. હું ટ્રાય કરું છું. શું કરું? પૈસાની વ્યવસ્થા તો થઈ નથી. તો કેમ એની પાસે જાઉં? શું વાત કરીશ? જો નહીં જાઉં ને તો ક્યાંક ઘરે આવી જશે તો? ના ના, આવા લોકોને ઘર ન બતાવાય. ઠીક છે, હું જાઉં છું. જે થવું હોય તે થાય. હલો, તને ટાઈમની કોઈ કિંમત નથી? કેટલા વાગે જોતો? હા, અત્યારનો 6:30 નો છેલ્લો ટાઈમ તને. પછી મન ના કહેતો, માણસો ઘરે આવશે. કેટલેમ આવે છે? હા, જલ્દી આવ. પેલા મહેશભાઈ ક્યારે આવવાનો ટાઈમ છે? અત્યારે આવવાની વાત હતી. ચેતનભાઈ, સોરી પણ હજી વ્યવસ્થા નથી થઈ શકી. કાગળી લઈ આપણે શું વાત કરી ફોનમાં? જો મહેશભાઈ, સંબંધ લાખનો
ધંધામાં સંબંધ નથી જોતો ક્યારે ને ક્યારે. તમારું બહુ મેં સાંભળી હતી, બહુ હજી સાંભળી હતી. 2 મહિના તમને ટાઈમ આપ્યો તો ને, આજ 2 મહિના ને 5 દિવસ માટે દીધું. બધી વાત સાચી પણ મને એક દિવસમાં વધારે time આપ્યો. તો એક દિવસમાં જો નહીં થાય ને તો મારા મકાનના કાગળે તમને આપી દઈશ બસ. તમારાથી 2 મહિનામાં નથી, 1 દિવસમાં થવાના છે. નાની સૂની રકમ છે કંઈ. સમજી શકો છું પણ મારી મજબૂરી તમે સમજો ને કે જો હું દુકાન જ મારો આશરો છે. જો મહેશભાઈ, મેં તમને ટાઈમ છે ને બહુ આપી દીધો. ટાઈમની લિમિટ બહુ પૂરી થઈ ગઈ હવે. તમે કેટલો ટાઈમ આપ્યો તમે? 2 મહિના 2 મહિના આપ્યો તો આ કેટલા દિવસથી? 2 મહિના માથે 5 દિવસ થયા છે. હજી તમે મને કે 1 દિવસ ટાઈમ આપ્યો. 2 મહિનામાં તમારાથી નથી, હવે થશે? હું તમારી હાથ જોડું છું પણ મને એક દિવસ વધારે ટાઈમ આપો. મારે કોઈ સંબંધ લાભ નથી હવે. મેં સંબંધ બહુ તમારે રાખી લીધો. કેટલા વર્ષથી એટલા માટે જ ટાઈમ જાય. ઘણા વર્ષોનો સંબંધ છે ને, એટલા માટે જ તમને ટાઈમ આપ્યો હતો. 2 મહિના ને 5 દિવસ થયા. તો તમે હજી મને કાલનું કહેશો. તમે કેમ કરો, ક્યાંથી કરો, કેવી રીતના કરો, મારે જોવાનું નથી. મને મારા પૈસાથી મતલબ છે બસ. મેં જેટલા લોકો પાસેથી પૈસા માંગ્યા ને એ બધાએ મને ના પાડી છે. આપે જ નહીં ને, એ અમારે જેવો આપે વિશ્વાસ રાખીને. કઈ લીધા વગર આપ્યું ને. ચેતનભાઈ, તમે મારી મજબૂરી સમજો કે તમારું વ્યાજ ચૂકવવા તો થઈને મેં બીજા પાસેથી વ્યાજે પૈસા લીધા. જે પૈસા લઈને મેં તમારું વ્યાજ ભર્યું છે. હવે એ લોકોના વ્યાજ ને મુદ્દત બધું બાકી છે મારે. લેવા ટાઈમે તો બહુ મજા આવતી તમને. ત્યારે બહુ બધી આજીજી કરતા હતા. અત્યારે આજીજી માણસને લેવા ટાઈમે છે ને મજા જ આવે. જલ્દી લાવો, નામ લાવો, તો બધું કરી દઈશ ને ટાઈમે ઉભો રહેશ ને એક ટાઈમે ઉભા રહ્યા. પણ મને જો મહેશભાઈ, મેં તમને વિજય કહું છું, ધંધો ધંધાની જગ્યાએ સંબંધ સંબંધ જગ્યાએ. મને મારા પૈસા અત્યારે જ જોઈએ છે. કાં મારા પૈસા અત્યારે આપો, કાં મકાનના કાગળી લઈ આવો. દસ્તાવેજ મારા નામે કરી છે. ચેતનભાઈ, કયા દસ્તાવેજ જોઈએ છે તારે? આ કોણ? નિકિતા તું તમે ચૂપ રહો. પણ તું અહીં શું કામ આવી? તમે છે ને આટલા બધા ચિંતા ના કરો. આવા લોકો છે ને ખાલી દેખાવના હોય છે. એટલે આ પપ્પા એટલે તમારી દીકરી. હા, છું એની દીકરી. તો મારી શું લેવા માટે આવી છે? હું તને એ જ પૂછું છું, શું લેવા આવી તું અહીંયા? પપ્પા તમે ચૂપ રહો. મારી સાથે વાત કર ને, મારા પપ્પા સાથે શું કામે વાત કરે? જો મહેશભાઈ, અત્યાર સુધી મહેશભાઈ કીધું છે તમારી દીકરી કેમ મારી રિસ્પેક્ટ ગુમાવી રહી છે. રિસ્પેક્ટ અને તારી કયા લેવલથી કરું તારી રિસ્પેક્ટ? જો મહેશભાઈ, આજ દી સુધી મહેશભાઈ જ કીધું છે તમારી દીકરીને સમજાવી દો. આ પાણી વધારે જાય છે ઉપર. મારી સાથે વાત કર ને, મારા પપ્પા સાથે વાત નથી. શું કરી વાત તારે બોલ ને. કેટલા પૈસા છે તારા? તારા પપ્પાને પૂછે ખબર છે ને. તારે દે એમ છે, હા, લઈ આવો. લઈ આવીશ. મારી સાથે વાત કરું, તને હજી કહું છું. કરું જ તારે હાથે બોલ ને. પૈસા લો ને મારા. તને તારા પૈસા મળી જશે. માનું છું કે હું તારી મૂળ રકમ નથી આપી શકું, બરાબર છે? એ હું તને ધીમે ધીમે કરીને આપી દઈશ. તો કઈ જબરે મારી પાસે આવી છો? મારી હું રકમ આપી શકે એમ નથી. એટલે હું અત્યારે તને વ્યાજના પૈસા તો તારા આપી દઈશ. નિકિતા, તું ચૂપ રહે. તું એટલા પૈસા ક્યાંથી કાઢીશ? પપ્પા, હું ગમે ત્યાંથી કરી લઈશ, પણ આના જેવા માણસને છે ને તમારું અપમાન કરવાનો કોઈ હક નથી, બરાબર છે? તારી પાસે છે લાયસન્સ? તું જ્યાં વ્યાજ વટાવના ધંધા કરસ, તારી પાસે લાયસન્સ છે? બધું હોય તો બેઠા છે ને બીજા નંબરમાં તારા પપ્પાને પૂછી લે. મારા વાતમાં મારે પપ્પાને પૂછવાનું શું કામે કહેશ? હું તને પૂછું છું ને, તું મને જવાબ આપ. તાતે પૈસા દેવા એમ છે? હા, દેવાશે ને. ક્યારે આપે? તારા વ્યાજના જેટલા રૂપિયા છે ને, યાદ સાંજ સુધીમાં તારા મોઢા ઉપર મારે. તમે આ વાતમાં સહમત છો? હું તને લખાણ કરીને આપું ને, એ તું મારા પપ્પાને સાઈડમાં રાખ ને, મારા પપ્પાને છોડ, મારી સાથે વાત કર. સાંજ સુધીમાં તારા વ્યાજના જેટલા રૂપિયા છે ને તારા મોઢા ઉપર મારીશ. અને રહી વાત તારી મૂળ રકમની, તો એ તારી મૂળ રકમ છે ને હું તને આ વર્ષની અંદર ચૂકવી છે. નિકિતા, તું આ નહીં પપ્પા, તમારે છે ને આવા લોકોના પગે પડવાની કઈ જરૂર નથી. એ મન ફાવે એમ તમારું અપમાન કરે એટલે વળી શું છે? તો છે ને મહેશભાઈ, હું જોઉં છું કે તમે ટાઈમે મને ક્યારે પૈસા આપો છો, કેટલી દેરમાં આવો છો? તને સાંજ સુધીનો ટાઈમ આપ્યો ને, સાંજ સુધીમાં તને તારું વ્યાજ મળી જશે. મહેશભાઈ, તમારા માટે જ છેલ્લો ટાઈમ. તમારી દીકરી પોતે કબૂલે છે ને પૈસા આપી દીધા. કાંઈ વાંધો નહીં, જોઈ લે સાંજ સુધીમાં ક્યાંથી પૈસા લાવે શું છે, પછી મને તમને ના કહેતો. નિકિતા, તું કેવી? પપ્પા, મારા ઉપર ભરોસો રાખો. હું એનું વ્યાજ આજ સાંજ સુધીમાં એને એના મોઢા ઉપર મારી અને મૂળ રકમ આપણે વર્ષ દિવસમાં પૂરી કરી દઈશું. બાકી તમારે હાથ નથી જોવા. ચલો ચાલો.
મને ખબર છે કે પપ્પા આ તમારી છેલ્લી નિશાની છે કે જેને મેં બહુ સંભાળીને રાખી હતી, પણ શું કરું, આજે પરિસ્થિતિ જેવી થઈ છે. તમે બેય બાપ છે ને મારા માટે મારી ડાબી જમણી આંખની જેમ છો. એક આંખને કાંઈ થાય ને તોય મને જ નુકસાન અને બીજીને કાંઈ થાય તો. આજે મારા એક પપ્પાનો પ્રેમ હું બીજા પપ્પા માટે જતો કરી દઈશ. શું જરૂર હતી તારે ત્યાં હોશિયારી કરવાની? પપ્પા એ તમારી સાથે કેવું વર્તન કરતો હતો, મન ફાવે એવા શબ્દ તમને કહેતો હતો, તમારી ઉપર હાથ ઉપાડતો હતો, અને તમે એવું ઈચ્છો છો કે હું ત્યાં ચૂપચાપ જોતી રહું? એ આપણી પાસે પૈસા માંગે છે, ગમે તેમ બોલે આપણે સહન કરવાનું હોય. પપ્પા પૈસા માંગે છે અને આપણે ક્યાંય ભાગી નથી ગયા. આજ નહીં તો કાલે એને બધા પૈસા પૂરા કરી દેશું. તું સમજતી કેમ નથી? આપણે એના દેવાદાર છીએ. એ જે કે ને આપણે સાંભળવું પડે. આપણી પાસે કોઈ પૈસાની વ્યવસ્થા તો છે નહીં. નહીં પપ્પા, આપણે એટલાય મજબૂર નથી કે એના એવા અપમાનજનક શબ્દો સાંભળતા રહી. અને હું છે ને પપ્પા દુનિયામાં બધી વસ્તુ જોઈ શકીશ, પણ ક્યારેય મારા પપ્પાનું અપમાન નહીં જોઈ શકું. એને મારું અપમાન કર્યું તું જોઈ નથી શકતી. તારી પાસે છે પૈસા? દઈ દેશે ને પૈસા તું? હા દઈ દઈશ. ક્યાં છે? લાવ. અલ્યો મારી હારે મજાક કરે છે તું? પપ્પા લ્યો તો ખરા. ના તો આ સમય એવો છે કે ના તો પરિસ્થિતિ કે હું તમારી સાથે મજાક કરું. મમ્મીના સમ આમાં પૈસા જ છે. પૈસા છે? હા. ક્યાંથી લઈ આવી તું? હું તો ખરેખર પૈસા છે. આટલા રૂપિયા તું ક્યાંથી લાવી? જવાબ દે મને. પપ્પા તમે ચિંતા કરો માં, મેં કોઈ આડાવડી જગ્યાએથી પૈસા નથી લીધા કે નથી એવા કોઈ કામ કરીને મેં પૈસા લીધા. તમને ખબર હોય તો મારા પહેલા પપ્પાની યાદી સ્વરૂપના અમુક ઘરેણાં હતા જે મેં ને મમ્મીએ બહુ સાચવીને રાખ્યા હતા. બસ એ જ ઘરેણાં મેં વેચી નાખ્યા. એટલે તું અને તારી માં બે ભેગા થઈને ઇમોશનલ થઈને મારી સાથે ઉપકાર કરવાનું નાટક કરો છો એમ? ના ના પપ્પા, ભગવાન ન કરે કે અમે ક્યારે તમને એવું જતાવીએ કે અમે તમારા ઉપર ઉપકાર કરી છે. ઉપકાર નથી કરતા, બસ મેં તો મારી ફરજ પૂરી કરી. અને આમે એ ઘરેણાં શું કામના કે જે આપણને જરૂરિયાત સમયે કામ ન આવે. ઓહ, તો હવે તને જરૂરિયાત આની આજે સમજાણી? આટલા દિવસ ક્યાં ગઈ હતી તું? આટલા દિવસ વિચાર ના આવ્યો તને ઘરેણાં વેચવાનો? મને એમ હતું કે ધીમે ધીમે કરીને આપણે બધાને પૈસા દઈ દઈશું. મને નહોતી ખબર કે વાત આટલી આગળ વધશે કે એ હરામખોર મારા બાપનું મારી સામે આવી રીતે અપમાન કરશે. એટલે તમને મારી દીકરીને તેમ જ હતું ને કે હું ખોટે ખોટું કહું તમને? મારે કોઈ ચિંતા નથી. ના પપ્પા, અમે ક્યારેય એવું નથી વિચાર્યું કે તમે ખોટું કરો છો ઘરમાં કે અમને ખોટું કહો છો. જો એવું હોય ને તો આજ સુધી ક્યારેય મેં તમને મારી જોબના પૈસા ન આપ્યા હોય. વાહ, હવે નવું નાટક. શું પપ્પા, શું નવું નાટક? આ શું આમ કરે છે? શું છે આ? શેનો દુખાવો થાય છે તને? કંઈ નહીં, થોડુંક એવું દુખે છે પેટમાં એટલે. ઓહ, હવે મને સમજાણું આ પૈસા ક્યાંથી આવ્યા. એટલે એટલે કોક સાથે પરાક્રમ કરીને પૈસા લઈ ગઈ? નહીં પપ્પા, મેં તમને આની પહેલાંય કીધું કે મેં મારા પપ્પાના ઘરેણાં વેચ્યા છે. મેં કોઈ સાથે બસ હવે રડવાનું નાટક બંધ કર. તમારી મા દીકરીની કરતૂત હું જાણી ગયો છું, સમજી? હમણાં જ આ પૈસાને દઈ આવું છું. મેં એમના માટે થઈને
મારી એપેન્ડિક્સનું ઓપરેશન ન કરાયું. મેં એ વિચાર્યું કે અત્યારે ઘરમાં પૈસાની જરૂર છે તો હું એ પહેલાં કરું, નહીં કે મારું. પણ મને નહોતી ખબર કે મારી ઉપર આવો કલંક લાગશે કે આ પૈસા હું કાળા કામ કરીને લઈ આવી છું. કેટલી પરીક્ષા લઈશ તું, હજી કેટલી? અરે મારી દીકરી ક્યાં છે? બેટા ક્યાં છો તું? અરે મારી દીકરી. પપ્પા, શીતલ તો બારે ગઈ છે. બેટા હું શીતલને નહીં તને કહી રહ્યો છું. મને હા બેટા, તું તો મારી દીકરી છો ને દીકરા. તો શું કીધું તમે? મારી દીકરી નિકિતા. આવો બેટા, બેસ. બેટા આજે તે ખરેખર સાબિત કરી દીધું કે તું મારી દીકરી છો બેટા. હા બેટા. પપ્પા, પાછું મને કહેતો. મારી દીકરી. બેટા હું અત્યાર સુધી તને દીકરી નહોતો સમજતો, પણ હવે મને ખરેખર થાય છે કે તું જ મારી સાચી દીકરી છો. બેટા મને માફ કરી દે બેટા. ના પપ્પા, તમે છે ને આવી રીતે માફી માંગીને મને પાપમાં પાડો છો. હું ક્યારેય નહીં ઈચ્છું કે મારા બાપને ક્યારેય કોઈની સામે ઝૂકવું પડે. બેટા મને તારા પર ખૂબ ગર્વ છે બેટા, તે મારા માટે કેટલું કર્યું દીકરા. તારા પપ્પાએ આપેલા ઘરેણા વેચી દીધું, તારી નોકરીનો પગાર આપી દીધો. બેટા આવું એક બાપ માટે દીકરી સિવાય બીજું કોણ કરી શકે? મેં કંઈ જ નથી, મેં તો ખાલી મારી ફરજ પૂરી કરી છે. કઈ દીકરી એના બાપને દુખી જોઈ છે? રાત દિવસ તમે છે ને મારી સામે આમ ચિંતામાં ઝૂરતા હોય ને, એ હું નહોતી જોઈ શકતી પપ્પા. કદાચ એના માટે મારે મારું આખું ભવિષ્ય કુરબાન કરવું પડે તો હું કર્યું, પણ હું તમને કઈ નહોતા આવવા દે. દેખ, તે તો તારી ફરજ નિભાવી, હું મારી ફરજ ચૂકી ગયો હતો બેટા. હું તને પાકી સમજતો હતો. બે દીકરીઓ વચ્ચે હું ભેદભાવ રાખતો હતો બેટા. અમારે એકલી તમે બે દીકરીઓ મારી છો. હું તારો બાપ છું બેટા, હું તારો બાપ છું મારી દીકરી. બસ બેટા, રાણી ચલપા, તમારી દીકરીને સંભાળ. મેં તને કીધું તો ને કે તારા પપ્પા જરૂર તને દીકરી કઈ બોલાવશે અને તારો સ્વીકાર પણ કરશે. હા મમ્મી, આજે છે ને
મને ખરેખર ભરોસો નથી આવતો કે આજે આટલા વર્ષો પછી એણે મને દીકરી તરીકે સ્વીકારી. નાનપણથી લઈને આજ સુધી મેં ખાલી એક જ સપનું જોયું હતું કે પપ્પા એકવાર ખાલી મને એની દીકરી તરીકે સ્વીકારે, એકવાર ખાલી મને દીકરી કહીને બોલાવે. પણ જો આજ મારું એ સપનું સાચું પડી ગયું. હવે તો તું ખુશ છે ને? બહુ જ. તમને ખબર છે મમ્મી, પપ્પાએ શું કીધું? પપ્પાએ મને એમ કીધું કે મને તારા ઉપર બહુ ગર્વ છે. હવે તારું સપનું પૂરું થઈ ગયું છે ને, હવે રડવાનું નહીં, હવે હસતું રહેવાનું. હા, હવે હું ક્યારેય રડીશ નહીં અને તમારા કોઈની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. જો તારી આંખમાં આંસુ આવશે ને તો હું પણ રડવા માંડીશ. જલ્પા, હા, તને હવે નથી લાગતું કે આપણે નિકિતાનું ઠેકાણું શોધવું જોઈએ? મને એવું લાગે છે કે હવે નિકિતા મોટી થઈ ગઈ છે. હવે તો એની કોલેજ પૂરી કરી લીધી અને વ્યવસ્થિત નોકરી પણ કરે છે અને બધી ઘરની જવાબદારી સંભાળી લીધી છે. હા, એ તો છે જ. તો એક મા બાપ તરીકે આપણી જવાબદારી બને ને કે હવે ક્યાંક એને વ્યવસ્થિત જગ્યાએ આપણે એનું સપન કરીએ. હા, પણ આપણે ઉતાવળ નથી કરવી હો. આપણે સારો છોકરો ગોતવો છે, જેથી ચોક્કસ. કરીને દીકરી દુઃખી ના થાય આપણી. તારી વાત એકદમ સાચી છે. અને ઠેકાણું જો સારું હોય અને માણસો જાણીતા હોય ને તો બધું સારું. હા, એ તો બરાબર છે. તને કોઈ મગજમાં છે એને લાયક કોઈ? મને એવું કોઈ મગજમાં નથી. હવે એ બધું તમારે જોવાનું છે. હવે એ છે ને, મને ટેન્શન ના આપો તમે. તો સાંભળ, મારા ધ્યાનમાં એક છોકરો છે, બહુ સંસ્કારી ને સારો છે અને પૈસાદાર પાર્ટી છે. જો પૈસાવાળાનું હોય ને તો કાંઈ નહીં, પણ દીકરો છે ને આપણે સંસ્કારી અને એનું ફેમિલી સારું હોવું જોઈએ, બસ. બધું સારું છે અને સાથે પૈસા પણ છે, એટલે આ બધી વસ્તુ એક સાથે ઓછી જોવા મળે. હા, એ તો છે. અને જલ્પા, આપણે તો ઈચ્છીએ ને કે આપણી દીકરી હંમેશા સુખી થાય. તો તમે તપાસ કરી લો ને. તમે જોયું છે એનું ઘર બર કંઈ? હું એને ખાનદાનને વર્ષોથી ઓળખું છું. એવું છે? હા. તો ક્યાં જોવા પણ જ છે. કોઈ તપાસ કરવી પડે એવું છે જ નહીં. અને પૈસાનું મહત્વ એટલા માટે રાખું છું કે તું જોશ ને કે આપણી પાસે પૈસા નથી તો વ્યાજ માટે આપણે કેટલા લેણા દેણા કરવા પડ્યા છે. હા, તમારી વાત સાચી છે. અને હું એવું ઈચ્છું છું કે મારી દીકરી છે ને ક્યારેય પૈસા બાબતે દુઃખી ન થાય. પણ તમે તોય તપાસ કરી લેજો પાછી કે છોકરો શું કરે છે, શું નથી, એને કંઈ વ્યસન આ તે. માં છો, ઉપાધિ તો થાય ને મને. જલ્પા, નિકિતા મારી પણ દીકરી છે ને, મારી જવાબદારી બને છે કે નહીં? તું જરા ચિંતા ન કર, મેં બધું જ તપાસ કરી લીધી છે. મેં મગજમાં વિચારીને જ તને આ કીધું છે. સારું, હવે તમને જેમ ઠીક લાગે ને એમ કરો. તો આપણે એક કામ કરીએ, નિકિતાને પહેલાં પૂછી લઈએ. જો નિકિતા હા પાડે ને તો જ આપણે ઠેકાણું કરવું છે, નહીં તો નથી કરવું. હા હા. તો એક કામ કર ને, હા. નિકિતાને તું જ બોલાવ ને. નિકિતા બેટા, અહીંયા આવજે તો. હા મમ્મી. તમે વાત કરશો કે હું કરીશ? ના, શરૂઆત તું કરજે. બેસ ને બેટા. આવ બેટા, બેસ. શું કરતી હતી રસોડામાં? મમ્મી, રસોડામાં માણસ શું કરતા હોય? અરે કેટલું કામ કરીશ. એક તો જોબ કરવાની, ઘરનું કામ કરવાનું, બધાનું ધ્યાન રાખવાનું. અરે ક્યારેક ખુદનું તો ધ્યાન રાખ. મારું ધ્યાન રાખવા માટે તમે બેઠો છો, પછી હજી કોને તમારું ધ્યાન રાખવા માટે રાખો છો? અરે મારી દીકરી જલ્પા, આપણે એક કામ કરીએ, આપણે છે ને નિકિતાને આ બધા કામમાંથી મુક્તિ આપી દઈએ. સાચી વાત છે. કેમ? તો ઘરના બધા કામ કોણ, મમ્મી કરશે? ના બેટા, હવે તું મોટી થઈ ગઈ છે ને તો તારા લગ્ન તો કરવા પડશે કે નહીં? ના મમ્મી, મારે લગ્ન નથી કરવા. બેટા, લગ્ન તો કરવા પડે ને. દીકરી તો અંતે સાસરે જ શોભે.
બધી દીકરીઓ ના જ પાડે. જો દીકરી છે ને દિવસે ન વધે ને એટલી રાત્રે વધે. અને મા બાપ માટે તો દીકરી હંમેશા નાની જ રહેવાની છે બેટા. મને ખબર છે મમ્મી, મા બાપ માટે દીકરી નાની રહેવાની છે, પણ હજી છે ને હું મારી જિંદગીનો ઘણો બધો સમય મારા પપ્પા સાથે રહેવા માંગુ છું. કેમ કે બાપનો પ્રેમ શું હોય ને એ મને હમણાં ખબર પડી છે. તો આટલી જલ્દી મારા ઘર છોડીને નથી જવું. અરે તને કઈ આજે થોડીક મોકલી દેવાની છે કે ચાલો આજે નક્કી કર્યું છોકરો જોવા આવી ગયો ને કાલે તને સાસરે વડાવી દેવાની છે. આ તો વાત કરીએ છીએ બેટા. હજી નહીં, મારે નથી કરવા લગ્ન. બેટા લગ્ન તો કરવા પડે. અને જો એક ઠેકાણું આવ્યું છે અને લક્ષ્મી જો ચાંદલો કરવા આવતી હોય ને સામેથી ને તો આપણે અરીસામાં જોવા ના જવાય. મમ્મી, મેં કીધું ને, સામેથી ઠેકાણું આવ્યું હોય તોય ઠીક છે અને આપણે ગયા હોય તોય ઠીક છે. મારે લગ્ન કરવા જ નથી. બેટા સાંભળ, દરેક વ્યક્તિએ લગ્ન તો કરવા જ પડે, આ સમાજનો નિયમ છે. અને દીકરી છે ને નાની હોય ને ત્યાં જ એને પિયરમાં શોભે, પછી તો સાસરે જવાનું હોય. અને ઉંમરલાયક થાય ને બેટા ત્યારે જો ઠેકાણું થઈ જાય ને તો આપણે મનગમતું ઠેકાણું મળે, આપણે મનગમતો મૂર્તિઓ મળે. અને સાંભળ બેટા, છોકરો પણ ડાયો છે, સંસ્કારી છે, એનું ફેમિલી પણ સારું છે અને પૈસાવાળું પણ છે. એટલે તમે છોકરો ગોતી લીધો છે? બેટા શોધી લીધો છે અને મેં છોકરાને વચન પણ આપી દીધું છે. વચન આપી દીધું? હા બેટા. અને બેટા તારા પપ્પાના મિત્ર છે ને બહુ જૂના સંબંધી છે, એટલે ઓળખે પણ છે અને છોકરો પણ સારો છે. અજાણ્યા નથી આપણા માટે. નહીં પપ્પા, એકવાર તમારે લગ્ન કરવા ના જતા મારા તો મને પૂછવું હતું ને. બેટા તારી વાત સાચી છે, પણ મને મારી દીકરી પર વિશ્વાસ હતો કે મારી દીકરી નિકિતા મને ક્યારેય ના નહીં પાડે. બેટા મેં એને વચન આપી દીધું છે અને હું તારો બાપ છું, હું તારું ક્યારેય ખરાબ ન વિચારું ને. અને બેટા તું સાસરે જઈને એકદમ સુખી થઈશ. અરે એ લોકો કેટલા બધા પૈસાવાળા છે અને સંસ્કારી ખાનદાન છે. બસ તું જોશ ને બેટા કે પૈસા માટે થઈને તારા બાપે કેટલું કરવું પડે છે. હું ઈચ્છું છું કે મારી દીકરી ક્યારેય પૈસા માટે એવું ન કરે, ક્યારેય તડપે નહીં. બેટા કરોડો રૂપિયા છે એની પાસે અને પાછા રૂપિયા છે એવું જ નથી, માણસો પણ ખૂબ સારા છે. મેં કંઈ તારું ઠેકાણું વિચાર્યું છે ને સમજી વિચારીને વિચાર્યું છે. અને આખા ખાનદાનને તો હું ઓળખું છું, પણ છોકરાને તો તું પણ ઓળખે છે. હું ઓળખું છું? કોણ છે પપ્પા એ છોકરો? બેટા તે જેની સાથે માથાકૂટ કરી હતી ને ઈ એક નંબરનો હરામખોર માણસ છે પપ્પા, જેને ના તો કોઈ સાથે વાત કરવાની ખબર પડે છે, ના તો કોઈનું માન રાખવાની ખબર પડે છે. એને ઈ નથી ખબર પડતી કે હું મારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે વાત કરું છું. પોતે શું વ્યાજે ધંધો કરે છે તો કઈ મોટો ઉપકાર કરે છે બધાને પૈસા આપીને? બેટા તારી ભૂલ થતી હશે. બેટા એ તારી ભૂલ હતી. જે દેખાય છે ને એવું નથી હોતું, કારણ કે આ ધંધો એવો છે જો પૈસાની લેતી દેતી વખતે કોઈ આમ પાવર ન રાખે ને તો માણસોને પૈસા ખાઈ જાય ને. પણ તો એવો ધંધો જ ના કરાય ને બેટા. કોણ કે છે એવો ધંધો કરવાનો? પણ એ ધંધો ખોટો શું છે? જો બેટા એ ધંધો ન કરતા હોત તો આપણે પૈસાની જરૂરિયાત પડી ત્યારે પૈસા ક્યાંથી લેવાત આપણે? જે હોય મારે કંઈ નથી સાંભળવું. હું એ વ્યક્તિ સાથે તો આજે લગ્ન નહીં કરું, કાલે નહીં કરું. એ વ્યક્તિ મારી નજરમાં જ નથી ઉતરતો. પણ બેટા તને વાંધો શું છે? મને બધો વાંધો જ છે એનાથી. બેટા તે છોકરાનો છે ને ફક્ત એ જ સ્વભાવ જોયો છે કે જેનો ધંધાનો સ્વભાવ બતાવ્યો એને, પણ સાચો સ્વભાવ તે જોયો નથી બેટા. મારે જોવો છોકરો એકદમ સંસ્કારી છે. જરાય નહીં. મેં એને છે ને એક નજરે જોયો, મને ખબર પડી ગઈ. એટલી તો છે ને તમારી દીકરીને માણસ ઓળખતા આવડે છે. પણ બેટા તું સમજી નહીં, એ એનો બિઝનેસ હતો. નહીં, એનું જે હોય તે. મને એ છોકરો નથી ગમતો, એની સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું. એક નંબરનો છે ને. જો બેટા મેં સારું ખાનદાન, સારો છોકરો અને સારી સંપત્તિ જોઈને તારું ઠેકાણું વિચાર્યું છે. નથી જોતી પપ્પા મારે સંપત્તિ. મને સંપત્તિ નહીં હોય તો ચાલશે. મારે નથી જોતા એટલા પૈસા અને નથી જોતા એવા ધંધા કે જેમાં માણસને છે ને કોકની આતરડી બાળીને એ પૈસા કમાવા પડે. આજે આપણે વ્યાજ ભરતા હતા, આપણને ખબર છે કે આપણી આતરડી કેવી બરતી હતી એ વ્યાજ ભરવા ટાઈમ. એવા રૂપિયા ઘરમાં આવશે એનો શું મતલબ? અને બધું મૂકો, એ માણસ જ મમ્મી મને મગજમાં નથી ઉતરતો. નિકિતાની વાત સાચી છે. ઠીક છે નિકિતા, તને જો પસંદ ન હોય ને તો આપણે ઠેકાણું નથી કરવું. ભલે મારું આપેલું વચન ફેલ જાય, ભલે તારા બાપના દિલમાં ઠેસ પહોંચે,
બેટા, મેં તને દીકરી માની છે, હું તારો કંઈ દુશ્મન નથી. તે છોકરાનું જે વર્તન જોયું ને એ એનું વર્તન નહોતું. હું તને હજી પણ કહું છું, છતાં તું એકવાર એક છોકરાને મળી લે. તને એમ લાગે ને કે છોકરાનું વર્તન આવું છે તો તું ન કરતો. તમે એક કામ કરો ને, હજી તમે છોકરાની તપાસ કરો ને, કેવો છે કેવો નહીં. કઈ નિકિતા ખોટું તો નહીં બોલતી હોય ને? જલ્પા, નિકિતાને એક જ વખત મળી છે અને હું તો એને ઘણા વર્ષોથી ઓળખું છું. વાંધો નહીં પપ્પા, જો કદાચ મમ્મી વાંધો નહીં, પપ્પાએ આવો નિર્ણય લીધો છે ને તો કંઈક સારું જ વિચાર્યું છે. અને પપ્પા, તમે ચિંતા કરો નહીં, તમારી દીકરી એટલી ખરાબ નથી કે એના બાપનું વેણ ધૂળમાં પડવા દે. શાબાશ દીકરી. તમે એને વચન દીધું છે ને, એ વચન હું પૂરું કરીશ. હું કરીશ એની સાથે લગ્ન. વાહ બેટા, બસ બેટા, મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી. બેટા આવ તો મારા આ કોણ છે? તો બાર બેટા આ કોણ છે? બરાબર ને એ રૂમમાં તારે જવાની જરૂર નથી. બીજી વાર ક્યારે રૂમમાં નથી જતી હતું. કેમ? સવાલ જવાબ ના કરતો. ચેતન, મને સવાલ જવાબ કરવાનો પૂરો હક છે. હું પત્ની છું તમારી. ખાલી કેવા ખાતા વધારે આગળ સવાલ જવાબ કરતી નહીં કાંઈ. એ રૂમમાં ક્યારે પણ જવું નહીં. કોણ છે શું છે ત્યાં જાણવાની કોઈ જરૂર નથી. કેમ જાણવું છે મારે? કોણ છે મારી? જો બીરા તને ના પાડી મેં સમજાતું નથી. જે હોય મને સામે સામે કહી દીધું. કોણ છે? આટલું બધું કેમ એનું ઉઘરાણું છું? જાણવું છે ને તારે? હા, એ મારી વાઈફ છે. મારી સાથે લગ્ન કરેલા છે ને. એ તો મારી વાઈફ છે, તો હું કોણ છું? હિંમત છે સાંભળવાની? તારામાં સાંભળવાની હિંમત છે? સહન કરવાની હિંમત છે? તને કહું તું શું છો? શું છું? તું મારી રખાત છો, રખાત. સમજાય તને વાત? હા, તું રખાત જ છો. તારા બાપે મને 30 લાખમાં વેચી છે તને. જો 30 લાખ માંગતો હતો ને એના બદલામાં તને વેચી મને. તું છે તારી અસલી જાત પડાવી. હું નહીં, તારો બાપ. મારા પપ્પાની વિરુદ્ધ એક શબ્દ ન બોલ્યો. મારા પપ્પા જેવું માણસ આ દુનિયામાં કોઈ નથી. ઓહો, ભગવાનનો માણસ. હા પૂછી છે. લેજે તો ને, ખબર નહીં તને જી. પૂછી લેજે, ઘરે જાય તો બધી ખબર પડશે શું છે ને શું નહીં, કોણ સાચું ને કોણ ખોટું. મેં તો ક્લિયર કર્યું છે કે 30 લાખ માફ કરું પણ તારી છોકરી મને જોઈ એને આ પર દીધીને વેચી છે. બસ છે. બસ તું રહેવા દે. હાથ રે નીકળ. મારા ઘરમાં તારો કોઈ કામ નથી. નીકળ. તારા બાપનો જવાબ દઈ દેશું. તમે મારી સાથે લગ્ન કર્યા છે, કેમ પણ આ ઘરમાંથી નીકળવાનું થયું? તું મારા ખાતા પડે કરે છે ને. મને પૈસા કરવાની ટેવ છે. મારો આ ધંધો છે. હું ગમે એમ કરી કઢવી લઈશ. પણ તારા બાપની અસલિયત તું કરી જ્યાં તને ખબર પડશે. તારો બાપ કોણ છે શું છે તારા બાપને પૂછજો છે. તને વેચી 30 લાખમાં કઈ નહીં મને. નીકળ. તું નીકળ. શાંતિથી બધું પતી ગયું. હા હો, સારું કર્યું એ લોકોએ આપણી વાતને માન્ય રાખી કે સાદેથી લગ્ન કરવા છે. હા, અને મંદિરમાં લગ્ન કર્યા ને એ એકદમ સારું થયું. આપણે કંઈ જાજો ખર્ચો ન કરવો પડ્યો. હા, એ વાત પણ બરોબર છે. પણ સાચું કહું ને તમને, મને નિકિતા બહુ યાદ આવે છે. મને પણ યાદ આવે ને. જરા કોણ છે તે? શું થયું બેટા? અત્યારે તો અડધી રાત્રે? મમ્મી, એ પ્રશ્ન તો હું પપ્પાને કરીશ. પપ્પાને? પપ્પા, શું કર્યું તમે?
પહેલી વાત તો એ કે હું તારો પપ્પા નથી, સમજી? આજ સુધી નહોતી સમજી, આજે સમજી. સમજી ગઈ ને? સમજી. પણ હું એમ પૂછું છું કે એવી તો કઈ ભૂલની સજા તમે મને આપી? ભૂલની સજા અત્યાર સુધી જોતી નથી આવી હતી કે તું મારી દીકરી નથી, તો તારી મોટી ભૂલ છે. શું થયું બેટા, મને જલ્દી કે ને તું. મમ્મી, તમને ખબર છે મારા લગ્ન કોની સાથે કરાવ્યા છે? કોની સાથે? તમે કયો, કોની સાથે કરાવ્યા છે મારા લગ્ન? બધાને ખબર છે કોની સાથે કરાવ્યા છે. નથી ખબર. બધાને હકીકત નથી ખબર કે તમે કોની સાથે કરાવ્યા છે. મમ્મી, મારા લગ્ન એક એવા વ્યક્તિ સાથે કરાવ્યા છે કે જે ઓલરેડી મેરિડ છે, જેના ઘરે પત્ની છે, અને મને એની બીજી પત્ની નહીં પણ એની રખેલ બનાવીને મૂકી. શું કામ તમે આવ્યું મારી દીકરી સાથે? શું કામ આવું કર્યું? એક વાત તું ધ્યાનથી સાંભળી લે, મેં તારી દીકરીના લગ્ન નથી કર્યા. તો શું કર્યું તમે? મેં એનો સોદો કર્યો છે. 30 લાખ રૂપિયામાં સોદો કર્યો છે તારી દીકરીનો. પણ હું એમ કહું છું, એવું તમે શું પાપ કર્યું કે તમારે મને એના હાથે વેચવી પડી? મેં શું બાકી રાખ્યું હતું પપ્પા? શું મારાથી થતું હતું એ બધું મેં તમારા માટે કર્યું, બધું. મેં હંમેશા કોશિશ કરી કે હું તમારી દીકરીને દીકરો બનીને રહું. તમે દીકરી કહીને તમે દીકરી તરીકે એને સ્વીકારી લીધી, તો શું આ બધું નાટક કર્યું ને? હા, મેં ક્યારેય એને દીકરી માની નથી અને ક્યારેય દીકરી માનવાનો નથી. આ મારું નાટક હતું અને નાટક જ રહેશે. પપ્પા, મારો શું ગુનો? ખાલી મને એટલું કહી. તારો ગુનો એ કે તું મારી સગી દીકરી નથી, સમજી? મારી દીકરીએ આટલું તમારા માટે કર્યું, આટલી મહેનત કરી, તમને કેટલી મદદ કરી, એના બદલામાં તમે આ આપ્યું એને. તો મદદ કરી તો નવાઈ શું કરી છે? આ ઘરમાં મેં આશરો આપ્યો છે ને તમને બંનેને, નાનપણથી મોટી કરી છે ને. તમે એને મોટી કરી છે તો મેં પણ તમારી દીકરીને મોટી કરી છે ને. એને પણ મેં લાડ પ્રેમ આપ્યો છે, પણ તમે મારી દીકરીને ના આપ્યો. સાચું કહું તો આજે બાપ અને દીકરીના સંબંધની જે મર્યાદા હોય ને, એ મર્યાદા જ તમે ઓળંગી ગયા. અરે બાપ તો છે ને એની દીકરીની ઉપર આંચ આવે ને, એની પહેલા એ બધી તકલીફ એની ઉપર લઈ લે. કોઈ બાપ એની દીકરીની આંખમાં એક આંસુ ન આવવા દે. પણ તમે તો જીવતા જીવે મને નરકમાં મૂકી. જે બાપ હોય ને એને માટેની વાત છે. હું તારો બાપ નથી. તમે વ્યાજના ચક્કરમાંથી નીકળવા માટે મારી દીકરીનો સોદો કરી નાખ્યો. તમને જરાય શરમ ના આવી? તો મેં ક્યાં એને સાવ વેચી દીધી છે? તો એને બીજું શું કહેવાય? સોદો કર્યો, વેચી નાખી, બધું એક જ કહેવાય. અરે સારા ખાનદાનમાં આપી છે, કરોડપતિ પાર્ટી છે ઈ. કરોડપતિ એના ઘરમાં એક ઓલરેડી એની પત્ની છે. હું શું એની રખેલ બનીને રહું એના ઘરમાં? એ તારું માનવું છે. એની પત્ની છે તો શું થઈ ગયું? બંને સાથે રહી શકો છો ને? તો મારા વિચાર છે. તમે તમારી દીકરી શીતલને દઈ દે. લાયક ખબરદાર, જો મારી દીકરી શીતલનું નામ લીધું છે તો. કેમ? શીતલ વિશે આવું બોલી તો તમને કેમ આકરું લાગ્યું? અને તમે નિકિતા હારે આવું વર્તન? જલ્પા, તું પણ એક શબ્દ બોલતી નહીં, નહીં તો તારી દશા પણ આના જેવી જ થશે. પપ્પા, મેં નાનપણથી લઈને આજ સુધી તમારી પાસે શું માંગ્યું? ખાલી એટલું જ કે તમે મને એક દીકરીનો પ્રેમ આપો. એમાં મેં શું મોટી ભૂલ કરી નાખી? શું ભૂલ કરી મેં કે તમારી પાસે પ્રેમની આશા રાખી? નિકિતા, તે જે ભૂલ કરી હોય કે ન કરી હોય એને મારી સાથે કોઈ મતલબ નથી.
તું આ ઘરમાં હવે 1 મિનિટ પણ રહી શકે એમ નથી. તું ક્યાં જાવ પપ્પા? તારે જ્યાં જાવું હોય ત્યાં જા. એ આ ઘરમાં જ રહેશે, એ ક્યાંય નહીં જાય. નહીં, આ ઘર મારી માલિકીનું છે અને આ ઘરમાં મારી દીકરી સિવાય બીજી કોઈ દીકરી નહીં રહી શકે. પપ્પા હું ક્યાં જાઉં? એ માણસે મને એના ઘરમાંથી ને કાઢી નાખી છે. તમે આવી રીતે મને કચા કરે દેશો તો હું ક્યાં જઈશ? નહીં બેટા, આખી દુનિયા પડી છે, તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. પપ્પા હું તમારા પગે નહીં બેટા, પગે પડવાની કોઈ જરૂર નથી. ઊભી થઈ જા. ત્યાં આ માણસ માટે શું નથી કર્યું, હવે એના પગે ન લાગે. વાહ, બહુ પાવર છે તને. નિકિતા એક જ આ ઘરમાંથી નહીં જાય. જાશે ને તો હું પણ એની સાથે જઈશ. જઉં છું તું ઘરમાંથી કેમ જાય છે? ચલ બેટા, હવે આપણે 1 મિનિટ આ ઘરમાં નથી રહેવું. જલ્પા, તારે આ ઘરમાં નથી જવાનું. મારે નથી રહેવું આ ઘરમાં. જે મારી દીકરી ન હોય ત્યાં મારું શું કામ છે? નિકિતા, નીકળી જા ઘરની બહાર. તું તો દુઃખી થાય છે. તારી માને નોખી કરવા માંગે છે. મને છોડીને નહીં જતી તું. નીકળ મારે ઘરની બહાર કહું છું. હાથ મૂકીને કહું છું. ચાલ નીકળ બહાર. તું ઘરમાં જા અને તું ઘરની બહાર નીકળી જા. ફરી વાર આ ઘરમાં દેખાતી નહીં, સમજી? તને એક વાર કીધું ને, સમજાતું નથી તને? કહું છું નીકળી જા ઘરની બહાર. તમે મારી ઈચ્છા એ પૂરી કરી, પણ કેવા સંજોગો? એને મને દીકરી તરીકે સ્વીકારી એના સ્વાર્થ માટે.
એને એનો સ્વાર્થ પૂરો કરવો હતો. એને તો મને પૈસાના બદલામાં સોંપી દીધી બીજાના હાથમાં. અને આ બધું થતું રહ્યું અને તમે ચૂપચાપ જોતા રહ્યા. ક્યાં જાઓ? ક્યાં જાઓ? જે બાપે જન્મ દીધો એ બાપે નાનપણમાં મૂકી દીધી. મોટી થયા પછી જે બાપે મને પાણી પોસીને મોટી કરી એને કોઈ દિવસ સ્વીકારી લીધી. અને જે વ્યક્તિ સાથે લગ્ન થયા એની મને જાણવાનું દઈ દીધું. ક્યાં જાઓ? ક્યાં જાઓ? મને એ કહો. મારી પાસે કોઈ છે તમારા સિવાય. આજે તમારા પાસે આવી. આના કરતા તો જીવ લઈ લ્યો ને મારો. થાકી ગઈ છું હવે. હું નથી સહન થતું મારાથી. એક દીકરીને કોઈ પણ જાતનું દુઃખ પડે તો એના બાપ પાસે છે. હું કોની પાસે જાઉં? કોની પાસે જાઉં? તમે તો આખા જગતના પિતા છો. તમે મારું આટલું દુઃખ દૂરનું કરી શક્યા. કઈ વાંધો નહીં. હવે છે ને હું તમને કઈ કહેવા નથી માંગુ. કઈ જ નહીં. કેમ કે મને લાગે છે કે હું તમારા માટે મને લાગે છે તમે છે ને મારી વાત કે મારી પ્રાર્થના ક્યારેય સાંભળી જ નથી. પણ આજ હું તમને કાંઈ નહીં કહું. હવે છે ને હું થાકી ગઈ છું આ જિંદગીથી. અને હું ઈચ્છું છું કે હવે છે ને હું મારી જિંદગી અહીંયા જ પૂરી કરી નાખું. નથી જીવવું મારે. નથી જીવવું. જીવનમાં કોઈ સંબંધ રહ્યા અને ના તો હું. પણ એ બધા નીકળેલા હું આ સંબંધને જ પૂરો કરી નાખું. અરે દીકરી આ શું કરે છે બેટા? હે બેટા શું થયું મારી દીકરીને? શું થયું? હવે મારી પાસે કોઈ રસ્તો નથી. કા બેટા? કે મને વાત કર મારા દીકરા. તું મારી દીકરી છે, વાત કર. શું થયું? જો બેટા, કોઈ પણ મુસીબતનો અંત મોત ન હોય, અને એ પણ આ જગ્યાએ મહાદેવના સાનિધ્યમાં. તો શું કરું? મારા ઘરે દીકરી નથી, પણ મને એવું લાગે છે કે મહાદેવની પૂજાના ફળ સ્વરૂપે આજે મને એને પ્રસાદી રૂપે દીકરી આપી છે. બેટા સાચી વાત છે તમારી. તમને તમારી પૂજાના ફળ સ્વરૂપે દીકરી અને મને મારી ભક્તિના ફળ સ્વરૂપે પિતા. હા બેટા, બધું ભૂલી જા. ચાલો આપણે ઘરે જઈએ બેટા.